મમ્મી, હા બારા ઘડીએ તમે દામિનીને શેના મેણા મારો છો? ગરીબ છે, હા કરિયાવર નથી લઈને આવી, આવું બધું કહેવાની શું જરૂર છે? આવું બધું તને કોણે કીધું? કોણ કે? દામિનીએ જ કીધું છે. પત્ની છે મારી, વાહ. મારી સાથે બધી વાતો શેર કરે છે. સરસ. હા, પત્ની બનીને આવીને જાજો ટાઈમ નથી થયો. મેં તો તને નાનપણથી મોટો કર્યો છે. તને તો વિશ્વાસ હોવો જોઈએ કે તારી માં આવું કંઈક કરે જ નહીં, અને કર્યું હોય તો એની પાછળ કંઈક કારણ હોય. એટલે તું એટલો બધો બાયડી ગેલો થઈ ગયો કે બાયડી જેમ નચાવે એમ નાચીશ? જુઓ મમ્મી, બાયડી કહે ને એ રીતે નાચવાની વાત જ નથી. હા ઘણી વખત હું બેઠો હોઉં છું ને તો મારી સામે પણ તમે મેણા મારો છો, ખબર પડે છે મને બધી. આવી રીતે માવડિયો ને બાયડી ગેલો ને આ બધા શબ્દો સંભળાવવાની કોઈ જરૂર નથી મને. બરાબર છે. બાયડી ગેલો ન કહું, તને માવડિયો ન કહું તો તને કહું શું? હા, તને કહું શું? તારી બાયડીએ તને ચડાવ્યો અને તું આવી ગયો. અને ગરીબનું મેણું ના મારે તો બીજું શું કરે? મને બતાવ ને. એના બાપે લગ્નમાં શું આપ્યું? કાંઈ નહીં. એના બાપે લગ્નમાં દીકરી પાછળ જે કરવું પડે એમાંનું કયું કામ કર્યું? બતાવ ને મને. ક્યાંથી કરે? મમ્મી તમને ખ્યાલ છે ને, મારા લગ્ન થયા ને એના 2 મહિના પહેલાં, હા મારા સસરા બહુ જાઓ જલાલી હતી, ઘણા બધા રૂપિયા હતા એમની પાસે. અરે ટ્રકોનો બિઝનેસ ચાલતો હતો, અને એમાંય એક દિવસ આગ લાગી એમની ફેક્ટરીમાં, બધા ટ્રકો બળી ગયા, અને સાથે સાથે મારા સસરા પણ. હવે તમે જ કહો, જેની પાસે કંઈ જ ના વધ્યું હોય એ કેવી રીતે કંઈ આપી શકે? અરે વીમાના રૂપિયા પણ નથી પાક્યા. હા, છતાંય એના ભાઈ એની બહેન માટે થઈને જે કંઈ પણ થોડું ઘણું કરી શકતો હતો ને એ બધું કર્યું લગ્ન વખતે, કે જેથી કરીને એને સમાજના લોકોનું મેણું ન લાગે. પણ છતાંય તમને તો બસ આ ખરિયા વરત દેખાઈ રહ્યો છે. જો દીકરીને વિદાય આપે ને ત્યારે જે આપવું પડે ને એ તો આપવું જ પડે. પણ મને લાગે છે કે એના ભાઈએ તો ફલ્લા ઝાટકી જ દીધા અને અહીંયા આવીને તારી બાયડી તારી કાન ભંભેણી કરે છે. હું તો આ જીવન આ મેણું મારીશ કે એ કશું લાવી નથી, ગરીબ છે અને ગરીબ છે. હવે મને તો એ વાતનો ડર છે કે એના ઘરમાં એના પગલાં નીકળવાના હતા, એ પહેલાં ત્યાં જ ધનોત પનોત નીકળી ગયું. હવે એના પગલાં આપણા ઘરમાં પડ્યા છે, આપણા ઘરનું ધનોત પનોત ના નીકળી જાય. કાંઈ ધનોત પનોત નથી નીકળવાનું. હા મમ્મી, આ ઘરમાં આવીને પછીથી બધું જ સારું થઈ રહ્યું છે. બરબાદી થઈ રહી છે. કઈ જે વાત દીકરો મારો સામે ક્યારેય નથી બોલ્યો એ મારી સામે આવીને બોલે છે. અરે આ ઘરમાં ઝઘડા નહોતા થતા, હવે ઝઘડા થવા માંડ્યા. તો તારી બાયડી સારી કઈ રીતે? તો થાય જ ને. હા તમે કરી એવું રહ્યા છો. હા તમે ખોટી રીતે કોઈને હેરાન કરો તો પછી મારે સાચું તો કહેવું જ પડે ને મમ્મી. અને આમ પણ એ છે ને પારકા ઘરેથી આવેલી છે, હું તો તમારો દીકરો છું, સાચું ખોટું બધું સહન પણ કરી લઈશ. પણ એ ક્યારેય સહન નહીં કરે. અને જો ભૂલે ચૂકે તમારી સામે બોલી જશે ને તો તમને લાગી જશે ખોટું ઉલટાનું. હા, એટલે હું તો તમને ચેતવી રહ્યો છું કે જોજો, ધ્યાન રાખજો. હા ભૂલે ચૂકે દામિની કંઈ કહી દેશે ને તો કોઈને તો હું કહીશ. સાંભળી નહીં લઉં. તારી બાયડી કહી દેશે તો તું ક્યારનો મને સંભળાવે છે કે પારકા ઘરેથી આવી છે, પારકા ઘરેથી આવી છે, સંભળાવી દેશે તો હું સાંભળી નહીં લઉં. હા, હું તારી માં છું. 2 જવાબ સામે આપતા આવડે છે મને, અને જો ન ફાવતું હોય ને તો નીકળી જાય. એ જ વાંધો છે, એ જ વાંધો છે મમ્મી, કે તમે પણ સામે બોલીને ઘરની બહાર કાઢી મૂકશો. શું લાગે છે આ ઘરની બહાર જતી રહેશે તો આપણી ઇજ્જત વધશે? હા, મારું સારું થશે? અરે પોતાના જ દીકરાનું ઘર ભાંગવા ઊભા થયા છો. એટલી બધી બાયડી વાલી છે કે મા બાપની વિરુદ્ધ તને ચડાવે અને તું ચડી ગયો. 2 ખેંચીને કાનની નીચે આપી હોય ને તો બીજી વાર બોલે નહીં. પણ ના, ઉપરાણું જેને ખેંચવું છે એને તો કોણ રોકી શકે? હવે આજે લઈને આવ્યો આ વાત, બીજી વાર લઈને નહીં આવતો. હું એની સાસુ છું, મારે એને શું કહેવું શું નહીં કહેવું એ બધું હું નક્કી કરીશ. તારે નક્કી નથી કરવાનું. મારે ક્યારેય નથી આવવું તમારી સામે. હા, અને આમ પણ મને શોખ નથી કે હું મારી બૈરીના પક્ષમાં બોલીને તમને કંઈ 2 શબ્દો કહું. પણ તમે એવું કામ કરો ને, ઘરમાં સરખી રીતે રહેવા લાગો ને. આ વાતે ને વાતે મેણા મારવાનું બંધ કરી દો, ટોકવાનું બંધ કરી દો, એટલે ઘરમાં ઝઘડો જ નહીં થાય. ઝઘડો નહીં થાય તો મારે તમારી પાસે નહીં આવવું પડે. એકદમ સાચું. હા, બરાબર છે. હવે તમે કહો એમ રહેવાનું. હવે નીકળને, બાયડીના ગુલામ શીખવાડવા આવ્યો. ચાલ નીકળ. જાઉં છું. આમ પણ અહીંયા કદાચ આખી ભાગવત ગીતા કે રામાયણ ખોલીને બેસીશ ને તો પણ તમને કોઈ ફરક નહીં પડે.
હે માડી રે, રિમોટ પાડી દીધું. રિમોટ? હા, તારા બાપના ઘરે જે રિમોટ હોય છે ને એવું ગરીબનું રિમોટ નથી ને, અમીર ઘરનું રિમોટ છે. તારા બાપને ત્યાં તો બધું ચાલતું હશે, તૂટેલું ફૂટેલું હોય, ભંગાર પડ્યું હોય તો ચાલતું હશે, પણ અમારા ઘરમાં નથી ચાલતું. એટલે ધ્યાનથી કામ કર. આજે રિમોટ પાડ્યું છે, કાલે એસી પાડીશ, પછી કોક દિવસ ઓવન સળગાવીશ, નહીં? મમ્મી, શું કામ ને આવું બધું બોલો છો? ખાલી રિમોટ તો પડ્યું છે ને, હું સાફ કરતી હતી ને ભૂલથી નીચે પડી ગયું, જાણી જોઈને થોડું પાડ્યું છે. ના ના, એમાં ગરીબ અને અમીરનું સંભળાવવાની જરૂર નહોતી. નહોતી મારે જરૂર, જરાય નહોતી. વાહ, મારા દીકરાને ચડાવતી વખતે તો શરમ નથી આવતી. હા, એને તો બરાબર ચડાવો છો, એની કાન ભંભેણી કરો છો કે તમારી મમ્મી મને વારે ઘડીએ ગરીબ અમીરના મેણા મારે છે, આમ બોલે છે, તેમ બોલે છે. કેમ? બાપ મરી ગયો એ પહેલાં દીકરી માટે કંઈ કરતો નહોતો ગયો? બાપને ખબર નહોતી કે દીકરીને વળાવવાની છે તો પહેલાં એની સુરક્ષા કરીને જાઓ? હં? ખબર હતી અને બધું ભેગું કર્યું હતું, પણ લગ્નના 2 મહિના પહેલા તમે જાણો છો ને, હું તો બધું જ જાણું છું. ટ્રક એક્સિડન્ટમાં પપ્પાનું મૃત્યુ થઈ ગયું. એમના હોસ્પિટલના ખર્ચા, આ બધામાં પપ્પાએ જેટલું ભેગું બસ કર્યું. બસ, તારા બાપાની કંપનીમાં ટ્રકોમાં આગ લાગી, ફલાણું ઢીકણું, આ છેલ્લા કેટલાય સમયથી સાંભળું છું. હં, આ તારું વાજુ છે ને મેં આખું મોઢે કરી દીધું છે. અને મારો ભાઈ બિચારો દેવામાં આવી ગયો, એ કેવી રીતે તમને કંઈક આપે? અરે પણ કરિયાવરમાં શું કોરે કોરી છોકરી જ મોકલી આપી? બીજું કંઈ આપવાનું મન ન થયું? તારો ભાઈ પણ એટલો લુખ્ખો, એને એમ ન થયું કે બેનની વિદાય કરું છું તો એને કંઈક ચડાવું? અરે સરખા ઘરેણા ચડાવું, સમાજમાં અમારું નાક કપાવ્યું એ તો અલગ. અમને તો એમ હતું કે સારા ઘરની છોકરી આવે છે એટલે પગલાંય સારા હશે, પણ ખબર નહોતી ને કે છપ્પર પગીને અમારા ઘરની વહુ બનાવી રહ્યા છીએ. છપ્પર પગી? મારા આવ્યા પછી એવું તો શું થયું છે કે તમે મને છપ્પર પગી કહો છો? અરે તારા આવ્યા પછી શું નથી થયું એ કે ને. અમારો દીકરો મારી સામે બોલે છે, મન ફાવે એવું વર્તન કરે છે. અરે એને કંઈ કહેવા જઈએ તો અમારી સામે વડકા ભરે છે. જે દીકરાએ કોઈ દિવસ મા બાપની સામે અવાજ ઊંચો નથી કર્યો, હવે આંગળી ચીંધવા લાગ્યો છે. આ બધું તારા પ્રતાપે જ ને. હા, તને બહુ સંસ્કાર આપ્યા છે, તારા મા બાપે બહુ જ તને એમ ગુણવાન બનાવીને મોકલી છે, તો આ બધું કહેવાની જરૂર ક્યાં હતી? હા, મમ્મી, કોઈને કઈ કહેવાની જરૂર નથી. જે હોય ને એ બધાને નજરની સામે જ છે. નજરની દેવાંગ સામે. પણ જોવે જ છે કે તમે મારી સાથે કેવું વર્તન કરો છો. વાહ. અને રહી વાત મારા ભાઈની, તો એને પોતાના જીવથી પણ વધારે વાલી બેન એ તમને સોંપી દીધી. શું કામ? હા, કે ખર્ચા ન ઉઠાવવા પડે, બેનના ખર્ચા ભારી પડશે, કાલે ઉઠીને બીજે કશે આમ લગ્ન કરાવવા જઈશ તો ત્યાં કર્યાવર આપવું પડશે. અહીંયા તો મારા પપ્પાએ પ્રેમથી સમજાવી દીધું હતું લગ્ન પહેલાં જ કે મારી પાસે હવે કાંઈ રહ્યું નથી, મારો જીવ જાય તો મારી દીકરીને કંકુ અને કન્યાની સાથે લઈ લેજો. આ બધા તારા બાપના વચન છે ને એ અમને હજુ પણ કાનમાં સંભળાય છે. કરિયાવરમાં તો કંઈ નહીં લઈને આવી, સંસ્કાર નામની વસ્તુ તો લઈને આવી જોઈતી હતી કે એ પણ નથી લઈને આવી? કે પછી ભાઈએ એ જ શીખવાડ્યું ત્યાં આગળ? ત્યાં જઈને તારો જીભડો ચલાવજે, હું જોઈ લઈશ. શું બોલી છું તમારી સામે? તમે તમે મને જે કામ જેવી રીતે રહેવાનું કહ્યું છે ને, હું એમ રહી છું, એક શબ્દ નથી બોલી. અત્યારે શું કરી રહી છે? અત્યારે તમે મારા ભાઈ અને મારા બાપ વિશે બોલ્યા અને મમ્મી એટલે મારે બોલવું પડ્યું. જે જેવા છે એના વિશે એવું બોલી, એમાં ખોટું શું કર્યું? કેમ? સાચી વાત છે, ખોટું તો મારા ભાઈએ કર્યું છે. એણે એમ હતું કે તમે લોકો સમજો છો, અમારી પરિસ્થિતિને સમજશો, પણ તમારી પરિસ્થિતિ કેટલી વાર સમજવાની? હા, અરે લગ્ન પછી પહેલી વાર બેનને લઈને જાય તો કંઈક હાથમાં આપે. શું આપ્યું તારા ભાઈએ? હા, 101 રૂપિયા મારા દીકરાના હાથમાં ને તારા હાથમાં. અરે શરમ કરો, જરા શરમ કરો. અરે તમારા કરતાં તો પેલા રસ્તે રજડતા મજૂર હારા કે એની દીકરીનો કર્યાવર કરે. અરે તારો બાપ મરતા તો મરી ગયો, પણ સાથે સાથે તને અમારા માથે નાખતો ગયો. ને સાંભળી લે, આજે મારી દીકરી આવવાની છે, એના માટે એનું મનગમતું જમવાનું બનાવજે. અને અત્યારે રિમોટ પાડ્યું, આવું બીજી વાર ન થાય ને એનું ધ્યાન રાખજો.
ને સાફ સફાઈ બરાબર કરો. કામવાળા નથી આવતા, તમે જ છો આ ઘરના કામવાળા. મહેશે કીધું ને રૂપિયા રૂક્યા હોત ને શેર બજારમાં તો સારું હતું. અત્યારે કેટલી બધું શેર બજાર વધી ગયું એ. જરી કઈ દયા જેવું છે તારામાં? શાની દયા ને કેવી દયા? આ વહુ છે ને આપણા છોકરાની વહુ, એ ખાલી આ ઘરની વહુ નથી, એ આપણી દીકરી હોતે ને કહેવાય. બરાબર છે. સલાહ આપી દીધી? થઈ ગઈ? સલાહ અપાઈ ગઈ તમારાથી? હા, દીકરી કહેવાય ને આમ કહેવાય ને તેમ કહેવાય. મારે શું કરવું ને શું નહીં કરવું ને એ તમારે મને સલાહ નહીં આપવાની. તમે તમારું કામ કરો. અરે પણ સલાહ તો દેવી જ પડે ને. તું એને નાની નાની વાતમાં ટોક્યા કર, મેણા માર્યા કર. તું ગરીબ ઘરની દીકરી છો, તું કરિયાવરમાં કાંઈ લાવી નથી. હવે એ જે લાવી એ આપણે એ કરોડો રૂપિયા છે અને જેવી છે એવી એ આપણી વહુ છે, આપણી દીકરી છે. પતી ગયું? ભાષણ આપી દીધું? હવે મારે વારી વહુ સાથે કેવી રીતે રહેવાનું એના પાઠ તમારી પાસેથી શીખવું? તું સમજતી કેમ નથી? હું શું કામ સમજું? તમારે સમજવાનું, તમારા દીકરાએ સમજવાનું. આવી આવીને મને ભાષણ આપી જાય છે. અરે છપ્પર પગી જે દિવસથી આવી એ દિવસથી આપણા ઘરનું ધનોત કાઢ્યું છે. દેખાય છે તમને લોકોને એમ લાગે છે કે બહુ સીધી અને સાદી ને સરળ છે, પણ એટલી સીધી સાદી સરળ છે નહીં. અરે એણે કાંઈ ધનોત પરોત નથી કાઢ્યો. એની હારે તું જે પ્રકારે વાત કરશો ને એ વાતથી છે ને આપણું કોઈ પાંદડું હલતું નથી. આપણે આ ગમે ત્યારે ગમે ત્યાં રૂપિયા નાખવી ને ત્યાં ખોટે જ આવે છે. કારણ કે આપણે જો કોકને દુઃખી કરવી ને તો કુદરત આપણને જ દુઃખી કરે. હા, સાચી વાત છે. પનોતી વ્યક્તિઓ આવી ગયા હોય તો પછી ઘરમાં સારું ક્યાંથી થાય? એ કહું છું એના પગલાં જ નથી સારા. એક તો પહેલેથી સંસ્કારી છે નહીં, મા બાપે કાંઈ આપીને મોકલી નથી, ભાઈ હંમેશા ભિખારી વેળા કરે છે, બાપ તો મરતા મરી ગયો. હવે આ બધું આપણે સહન કરવાનું? અરે એ કાંઈ નથી લાવી ને એ ન જોવાનું હોય. એ હું લાવી એ ન જોવાનું હોય, પણ એ કેટલું છોડીને આવી એ જોવાનું હોય. મા બાપનો પ્રેમ, ભાઈનો પ્રેમ, મમતા, માની મમતા બધું એ છોડીને આવી છે. એ તો જો જરીક એ આપણા ભરોસે આવી છે તો એને જરીક તું બે શબ્દ તો હારા બોલ. હા હા, આપણા ભરોસે આવી છે એટલે એને મન ફાવે એવું નુકસાન કરવા દેવાનું. હમણાં થોડી વાર પહેલાં સાફ સફાઈ કરતી હતી, રિમોટ તોડ્યું. હા, એ પહેલાં કાલે પંખો સાફ કરવા જતી હતી તો પંખાની પાંખમાં કલર ઉડાડી નાખ્યો. હા, ડફોડ જેવી કૂચાથી પંખો સાફ કરતી હતી. અરે કારણ કે જે કામ કરે ને એનાથી જ નુકસાન થાય. તારથી કેમ કાંઈ નથી થતું? કારણ કે તારે કાંઈ કામ કરવાનું જ ન હોય. કામ જે કરે ને એનાથી નુકસાન થાય એટલે આપણે એને બહુ બોલવાનું ન હોય. જે હશે બેટા જવા જો ને, થઈ ગયું એ બધા આપણે બોલવું પડે એને. બસ હા, એ બધી સલાહ મને નહીં આપવાની. મારે શું કરવું ને શું નહીં કરવું મને ખબર પડે છે કે મારે કઈ રીતે રહેવું, કોની સાથે કેવી રીતનું વર્તન કરવું. લો બોલો, આપણે જવા દેવાનું. હું શું કામ જવા દઉં? જવા દે જેને જવા દેવું હોય એને. હવે આ જ નુકસાની આપણે હેતરથી થઈ હોય તો કાંઈ ન બોલાય. તો કંઈક બોલતું હોય એને કે અરે ભાઈ થાય નુકસાન, એમાં હું એટલું બધું બોલો છો? મેં મારી દીકરીને એવા સંસ્કાર આપ્યા જ નથી કે એ નુકસાની કરે. એની સાસરીમાં ગઈ ત્યારથી પ્રગતિ જ છે ને. કંઈ ખોટું થયું છે? નહીં, ના થાય. કારણ કે પગલાંનો ફરક હોય ને. તમે કહેતા હતા બહુ ડાઈ છે, આપણા ઘરને દીપાવી ઉઠશે. દીપાવી ઉઠ્યું ને એ તો લગ્નને દિવસે જ નાક કપાયું. ગામના 4 જણ વાત કરતા હતા બહુ કંઈ નહીં લઈને આવી. ત્યારે તો હસતા મોઢે જવાબ વાળી દીધો કે ના અમે તો કંકુને કન્યા જ માંગી હતી. પણ ભાઈ પગ ફેરા કરવા ગઈ ત્યારે પણ 101 રૂપિયા આપ્યા. મને તો એ 101 રૂપિયા એવા ખટકે છે ને કે 101 જન્મ લઉં ને તોય નહીં ભૂલું. અરે કરિયાવરમાં ભલે ને કાંઈ ન લાવી પણ સંસ્કાર કેટલા લાવી છે એ તો તું જો. હા, મારા દીકરાની કાન ભંભેણી કરવાના સંસ્કાર નહીં, પછી તમને ચડાવવાના સંસ્કાર, ઘરમાં ખોટી વાહવાહી લૂંટવાના સંસ્કાર. અરે સંસ્કાર તો ભરપૂર છે, બહુ જ સંસ્કારી છે. આવી વહુ તો દીવો લઈને શોધવા જાત તોય ના મળત ને મને. આને તો છે ને કોઈક બીજી ભટકાણી હોત ને તો સારું હતું. જે સામે લવારા કરે એવી હોત ને તો તને ખબર પડત કે નહીં સંસ્કાર શું કહેવાય. ઓલી બિચારી સંસ્કારી છે ને એની તને કાંઈ કદર નથી. તને તો કોઈક તારી જેવી કોઈક ભટકાણી હોત ને તો જ સારું હતું. હા, બરાબર છે. આ ભટકાય એ ખોટું છે? આ ભટકાય ત્યારથી તો જિંદગીમાં પનોતી બેસી ગઈ. હવે કેવી સારી ભટકાવાની હતી વાત કરો છો તે? પનોતી તો એની ભટકાણી છે, તારી જેવી હાવ ભટકાણી. બસ હવે મૂંગા મરો અને ચૂપચાપ પેપર વાંચતા તો વાંચો ને. બધી વાતમાં શું દાળમાં ચમચો હલાવવા આવી જાવ છો? ભાભી આવો બેન બા.
હા એક મિનિટ હા મસાલી મૂકી દો. બોલો હવે. આમ જઈને હાથ ખેરવાના. અહીંયા મારી માથે આમ કર્યું મેં અહીંયા કર્યું. પણ અહીંયા આવ્યું ને. સોરી. હં. તમે રસોડામાં કેમ આવ્યા? બહાર બેસો. હવે રોટલી બનાવવાની બાકી છે ને, ફટાફટ બનાવી નાખું ને. મારા માટે શું બનાવ્યું છે? ગવારનું શાક તમને બહુ ભાવે છે ને? તમને તો ખબર છે ને કે હું ગવારનું શાક નથી ખાતી. તમને ગવાનું શાક ભાવે છે એટલે તો ગવાનું શાક બનાવ્યું મેં. એટલે તમને ખબર હતી કે હું આજે આવવાની છું એટલા માટે તમે રોટલી શાક બનાવ્યા. મને તો એમ હતું કે મારા ભાભીશ્રી મારા માટે 56 ભોગ બનાવશે. પણ નહીં. બેનબા જુઓ, મને પણ છે ને હજુ કલાક પહેલાં ખબર પડી કે તમે આવવાના છો. મમ્મી હજુ હમણાં જ મને કહ્યું. અને ઘરમાં એવું કંઈ શાકે નહોતું જે તમને ભાવે. ટિંડોરા ને એવું બધું હતું, એ તો તમે ખાતા નથી. કઠોળ નથી ખાતા, એટલા માટે હું ગવાર લેવા ગઈ. આવીને મેં બનાવ્યું અને તમારા માટે શ્રીખંડ પણ લાવી છું. કરી દીધી નાની એવી વાત. શ્રીખંડ પણ લાવી છું. કંઈક સારું લવાય ને. અને આનાથી સારું તો કેવું હોય? સેન્ડવિચ કે પિઝા બનાવ્યા હોત ને તો પણ ખાઈ લે. અને ખબર હતી કે હું આવવાની છું એટલે જાણી જોઈને તમે આ શેનું શાક કહેવાય હે શાક બનાવી દીધું. તમે ખાવ છો ને એટલે બનાવ્યું છે, ને તો ઘરમાં જે શાક પડ્યું હતું ને એ પણ બનાવી શકતી હતી. પૂછવું પડે ને તમારે. મમ્મીને પૂછવું પડે કે હેતલબેન શું ખા છે ને શું નહીં. પૂછ્યું એકવાર. હવે એ તો જેને વાઘ કાઢવો છે એ ગમે ત્યાંથી કાઢી શકે ને. બાકી તમારા લગ્ન થયા એની પહેલાં હું આ ઘરમાં રહેતી જ હતી ને. તમે શું ખાવ છો શું નહીં બધી મને જાણ છે. હા, તમારે બાનું ગોતવાનું હતું અને તમને બાનું મળી ગયું બહાર જવાનું કે હું વસ્તુ લેવા ગઈ હતી એટલા માટે તમારા માટે કંઈ ના બનાવી શકી. વોટ ઇઝ ધીસ? તમારા પિઝા બર્ગર ને એ છે ને હું રાત્રે બનાવી દઈશ. અત્યારે બપોરે થોડી એ કંઈ ખાવાનું હોય. અત્યારે શાક રોટલી ખાઈ લ્યો, રાત્રે બનાવીશું. મને અત્યારે ખાવું છે તો અત્યારે ક્યાંથી બનાવો બેનબા? ઘરમાં કંઈ સામાન પણ હોવો જોઈએ ને. પિઝા માટે રોટલો લાવવો પડે, બર્ગર માટે બ્રેડ લાવવી પડે. બાના બનાવવાનું રહેવા દો ને. અરે નથી બનાવવું તો ના પાડી દો ને સીધે સીધી. તમારી જેમ ગરીબ લોકો નથી અમે. અમે લોકો રીચ છીએ એટલે અમે અત્યારે આવું જ જમીએ. હા, અમીર ગરીબની ક્યાં વાત આવી બેનબા? હા, કઈ વાતને તમે ક્યાં લઈ જાઓ છો? મેં સીધો એવો તમને જવાબ આપ્યો હતો કે આ સિચ્યુએશન હતી ને એટલે મેં ગવાનું શાક બનાવ્યું છે. તમે ખાતા હતા એટલે બનાવ્યું છે. તો આ વાતને તમે ઊંધી શું કામ લ્યો છો? ઊંધી ના લે તો શું કરે? ક્યારેય તમે મારું માન રાખ્યું છે? નહીં ને. ગમે ત્યારે જો અપમાન જ કરતા હોય છો. બેનબા મેં શું તમારું અપમાન કર્યું? અપમાન જ કર્યું કહેવાય ને કે મારે જે જમવું હતું એ મને જમવા ના મળ્યું. મારે જે ખાવું હતું ને એ ના મળ્યું. કેમ કે તમે જાણી જોઈને આવું કર્યું છે. બેનબા ખોટું નહીં લગાવતા, પણ તમે 2 વાગે આવ્યા છો. હવે વિચાર કરો ને, 2 વાગે ઘરે કોઈ આવતું હોય તો એ જમી કરવીને જ આવતું હોય. પણ છતાંય મને ખબર હતી કે તમે જમીને નહીં આવ્યા હોય. તમારા માટે એટલું વિચાર્યું અને છતાંય મારો જ વાંક. એ પ્રોબ્લેમ મારો નથી ને. હું 2 વાગે આવું, 3 વાગે આવું, 4 વાગે આવું. તમારે તમારું કામ કરવાનું હતું પણ નહીં. તમારે સાંભળવાની આદત પડી ગઈ છે ને મારા મોઢાની, તો સાંભળો ને. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને કાંઈ કહ્યું. તમને સીધી રીતે વાત કરવા ગઈ અને તમે એ વાતને ઊંધી સમજી લીધી. આ સોરી કહેવાથી બની જશે? તો તમે જાતે પણ બનાવી શકો ને બેનબા. ઓહ, હા, તમે કોની સાથે વાત કરો છો એને જોઈને કરો. અને તમે પણ, તમે કોની સાથે વાત કરો છો જોઈને વાત કરો. તમારા ભાઈની વાઈફ છું, તમારી ભાભી છું. ભાભીની સાથે આમ ઊંચા અવાજે વાત કરો તમે. વાઈફ હોય ને તો એ મારા ભાઈની. આ ઘરની તો તું નોકરાણી જ છો એ તો મને ખબર જ છે. જ્યારે હું આ ઘરમાં કોઈ દિવસ આવી ના હોય ને એવું વર્તન કરે છે તું મારી સાથે. તમે મને તુકારો કરો છો. હા, તુકારો કરીને જ બોલાવીશ હવે. બોલ શું છે? કાંઈ વાંધો નહીં, કરી શકો છો. કારણ કે તમારી અને મારી વચ્ચે મેં ક્યારે એવું રાખ્યું જ નથી. તમને મારી નાની બહેન જ માનું છું. રેવા દે ને આ નાટક કરવાના. આ ડ્રામાબાજી છે તારી બધી. આ કામથી બચવું હતું ને એટલા માટે તે મારા માટે ના બનાવ્યું. ઇટ્સ ઓકે. આજે તે મને ભૂખી રાખી છે ને, હવે હું પણ જોઈ લઈશ કે તારું આ ઘરમાં શું હાલત કરું છું. તમે બહાર બેસો, હું રોટલી બનાવીને આવું છું. ના, હવે જરૂર નથી. હવે હું સીધી મમ્મીને કહીશ. દેવાંગ, તમે શું કામ મમ્મી સાથે વાત કરી હતી? તો શું કરું? તને આવી રીતે દુઃખમાં તો ના જ જોઈ શકું ને. મેં મમ્મીને બસ એટલું જ કહ્યું છે
કે આવી રીતે વારા ઘડીએ તને મેના ટોણા ના મારે, તને સંભળાવે નહીં. હવે એમાં નવું શું છે? અત્યાર સુધી તો મમ્મી એક બોલતા હતા કે હું ગરીબ છું, ગરીબ ઘરમાંથી આવી છું. પણ હવે તો બેનબા ઘરે આવ્યા છે એ પણ સંભળાવે છે મને કે તું ગરીબ છે. અને આજે તો બદતમીઝીની બધી હદ પાર કરી દીધી એમને. તુકારો કરવા લાગ્યા મને. પણ દામિની, જો હેતલ અને મમ્મી બંને ભેગા થયા છે ને, તો તું એક કામ કર, હમણાં થોડા દિવસ માટે તારા ભાઈને ત્યાં તારા પિયર રહેવા જતી રહે. એટલે મમ્મી અને બેનબા પાછું બોલે મને કે મારી દીકરી અહીંયા આવી છે. બેનબા કહેશે કે હું મારા ઘરે આવી છું, એટલે તમે તમારા ભાઈના ઘરે જતા રહ્યા ને, કામ ન કરવું પડે એટલે. જો એવી કોઈ વાત નથી દામિની, પણ એટલીસ્ટ તું તારા ભાઈની સાથે વાત તો કરી શકે ને. તારા ભાઈને તો કહી શકે ને કે હકીકતમાં અહીંયા મમ્મી તારી સાથે કેવું વર્તન કરે છે. જો તું તારા ભાઈને વાત કરીશ ને તો જરૂરથી કંઈક ફરક પડશે. અને આમ પણ તારો ભાઈ એ મોટો છે, વડીલ સમાન કહેવાય, એટલે એમની સામે તો મમ્મીએ ઝૂકતું મૂકવું જ પડશે. એવું તમને લાગે છે? જુઓ, હું ભાઈને વાત કરું, ભાઈ મમ્મીને વાત કરે, એનાથી બેટર છે કે તમે જ પપ્પા સાથે વાત કરો ને. પપ્પા સીધું મમ્મીને સમજાવી દેશે. પપ્પા, તને શું લાગે છે મમ્મી કોઈની પણ વાતે માનશે ખરા? કોઈની વાતે નહીં માને. એના કરતાં હું માનું છું ત્યાં સુધી વડોવડ વાત થઈ જવી જોઈએ. એકવાર મમ્મીને પણ ખબર પડી જાય ને કે આખરે આ બધા શબ્દો સંભળાવે છે, આ સંભળાવવાનો કોઈ અર્થ નથી. દેવાંગ, હું છે ને અહીંયા કોઈનું સાંભળવા નથી આવી. મારા પપ્પાએ કે મારા ભાઈએ એટલે અમારા લગ્ન નથી કર્યા. અમે પણ તમારી જેમ જ હતા. હા, તો સમય અને સંજોગના લીધે માથે દેવું થઈ ગયું છે. ખબર છે મને, છતાંય તે તારા ભાઈએ બહુ સારી રીતે અને સમાજમાં નામ ઊંચું થાય ને એ રીતે આપણા લગ્ન કરાવડાવ્યા હતા. પણ છતાંય કોઈ પણ વાતે મમ્મી સમજવા તૈયાર નથી. એમને તો બસ કરિયાવર નથી આવ્યો ને એ વાતની ચિંતા થઈ રહી છે. શું આપ્યું છે એ નહીં, શું નથી આપ્યું ને એનું લિસ્ટ તૈયાર કરીને બેઠા છે. જુઓ, અત્યાર સુધી મમ્મી બોલતા હતા તો વાત બરાબર હતી, પણ હેતલબેન, એમને હું મારી નાની બેન માનું છું. હવે એ પણ મારી સાથે આવી રીતે વાત કરશે. મારી આ ઘરમાં કોઈ વેલ્યુ છે કે નહીં? કારણ કે એમણે તો મને મોઢે કહી દીધું છે કે હું આ ઘરની નોકરાણી છું. સોરી, મારી બહેને તારું જે અપમાન કર્યું ને એ બદલ. પણ તું ચિંતા નહીં કરતી, હું મારી રીતે હેતલને 2-3 શબ્દો કહીશ. અને ખાસ આજે પપ્પાને પણ વાત કરી દઉં છું. પપ્પાને કહી દઉં છું કે જો આવી રીતે ચાલશે ને તો અમે લોકો વધારે સમય સુધી આ ઘરમાં નહીં રહી શકીએ. એવું કાંઈ નથી કરવું. અને હેતલબેન કે મમ્મીને તમે ડાયરેક્ટ કોઈને કાંઈ વાત ના કરતા. જો હું તમારી પત્ની છું, મને કાંઈ દુઃખ હોય ને તો એ તમને કહી શકું, મારું મન હળવું કરી શકું. હું ખાલી તમને વાત કરું છું, ત્યાં જઈને કોઈને કાંઈ નથી કહેવું. મારે તો કોઈને કંઈ કહેવું જ નથી. આમ પણ કંટાળી ગયો છું. આ કોઈને કંઈ કહેવાથી સમજાવવાથી કોઈ ફરક તો પડતો નથી. તો પછી શું મતલબ છે? ખાલી ખોટા બોલીને આંખે ચડીએ એવું છે. પણ છતાંય હા, તને આવી હાલતમાં જોઉં છું ને તો મને લાગે છે કે દામિની, મેં તને હેરાન કરવા માટે તારી સાથે લગ્ન કર્યા હતા. હા જો ને, આ ઘરમાં આવી ત્યારથી કોઈ દિવસ તને સુખનો રોટલો નથી આપી શક્યો. જુઓ, તમે દુઃખી ન થાઓ. હું આજે ભાઈના ઘરે જઈને એની સાથે વાત કરીશ. એને કહીશ કે મમ્મી સાથે વાત કરે. ખુશ? ઠીક છે, હું પણ મારી રીતથી બનતા પ્રયત્ન કરું છું કે વહેલી તકે મમ્મીને સમજાવી શકીએ. હા, હવે બધું સમય ઉપર છોડી દેવાનું છે. ભાઈ, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે ને, એટલે હું અહીંયા આવી છું. અરે બોલ ને બેન. હા,
તબિયત તો સારી છે ને? તબિયત સારી છે. તો પણ- કાંઈ થયું છે? તારે મારા ઘરે આવવાનું છે. મારે તારા ઘરે આવવાનું છે? હા, પણ કેમ? મારા સાસુ સાથે વાત કરવા. કઈ વાત? જો મેં અત્યાર સુધી તને વાત નથી કરી, પણ હવે કરું છું. મારા સાસુ છે ને એ મને નકરું સંભળાવ્યા કરે છે કે તમે લોકો ગરીબ છો, કરિયાવર કાંઈ નથી આપ્યો, લગ્નમાં કાંઈ લઈને નથી આવી. જ્યારે જો ત્યારે બસ બધી જ વાતમાં એક જ વાત કે આપણે ગરીબ છીએ. અને હવે તો મારા નણંદબા પણ મને સંભળાવે છે. તું ઘરે આવીને એમની સાથે વાત કર. પણ બેન, આ લગ્ન કર્યા ત્યારે તો બધી શોખવટ કરી હતી, ત્યારે એણે હાય પાડી હતી. હવે એ આ એકને એક વાત લઈને બેસી જાય એ થોડું હાલે. અને આ તો પપ્પાનું એક્સિડન્ટ થયું એટલે આવું છું, નહીંતર તો બધી જ વસ્તુ આપત. હા, પપ્પાએ બિચારે બધું ભેગું કર્યું હતું મારા માટે, પણ જ્યારે એમનું એક્સિડન્ટ થયું, હોસ્પિટલે લઈ ગયા ત્યારે બધી જ કમાણી એમની, બધું જ ભેગું કરેલું એમાં વપરાઈ ગયું. પણ બેન, તું ચિંતા નહીં કરતી. અત્યારે જો કે મારી પાસે કાંઈ નથી, પણ જો ક્યાંકથી વ્યાજે રૂપિયા મળે ને તો હું ગોતે અને જે વસ્તુ હજી શું બાકી. વ્યાજે પૈસાની વાત કરે છે? આ વ્યાજે આવી રીતે પૈસા મળતા હોત તો માથે એટલું દેવું થઈ ગયું છે, ફરીથી તું હોત ને. માથે ઓલરેડી એટલા બધા પૈસા આપવાના થઈ ગયા છે, પણ છતાં વ્યાજે પૈસા લાવવાની વાત ન કર. તો બેન, આ તારી ઉપર દુઃખ પડે છે એનું શું કરવું? હા, આ તને તારી આવું સાંભળાવે છે એ હું સાંભળી શકું? એટલે જ તને કહું છું કે તું ઘરે આવને એમની સાથે વાત કર. એમને સમજાવ કે તમે જે કરી રહ્યા છો, જે બોલી રહ્યા છો ને ખોટું છે. હવે તો મારા એ ઘરમાં લગ્ન થઈ ગયા છે એટલે હું ક્યાંથી આવી છું, શું કરતી હતી એ કોઈ વસ્તુથી કાંઈ ફરક નથી પડતો. હવે હું એમના ઘરની વહુ છું, એમના ઘરની લક્ષ્મી છું, તો એમના ઘરને એ જેવી રીતે રાખે છે એમ મને કેમ ના રાખી શકે? માનું છું, પણ હવે તો એ વધારે પૈસાવાળા રહ્યા ને એટલે કદાચ આવું કરતા હશે. આ દેવાંગ કુમારને તે કંઈ વાત કરી હતી કે નહીં? એમને વાત કરી તો એ હું કાંઈ નથી કહેતા તારા આવું ને? એમણે જ મને કહ્યું કે હું તમારી સાથે વાત કરું, અને મારા સાસુ સાથે તો એમને કેટલી વાર વાત કરવાની કોશિશ કરી છે, પણ એ કોઈનું માનતા જ નથી, મારા સસરાનું પણ નહીં. આ તો ખોટું કહેવાય ને. હા, અરે એની ઘરે દીકરી હતી જ ને જે હારે છે. હવે ન્યાય એને દુઃખી કરતા હોય તો હું તારા આવું સહન કરે? ના જ કરે ને. દુનિયાના કોઈ મા બાપ એવા ના હોય જે પોતાની દીકરી દુઃખી થતી હોય અને સહન કરે. પણ બેન, તું છે ને કાંઈ ઉપાધિ નહીં કરતી. હું તારા ઘરે આવી અને છે ને તારા આવુંને સમજાવી. હા, સારું. અને બીજી વાત એ કે મારી પાસે 1500 રૂપિયા પડ્યા છે, તારે જોતા હોય તો તું લેતી જા. ના, તું રાખ, તારે કામ આવશે. ભલે. મારે શું કરવો હોય પૈસાનું? હું તો એ ઘરમાં રહું છું, ખાવા પીવા મળે છે, રહેવા માટે છત છે, બીજું શું જોઈએ? પણ એક વાત કહું, આ લગ્ન પહેલાં તારા આવું ને એ કેટલા સારા લાગતા હતા. હા, મારી દીકરી જ છે, દીકરી જ છે એવું કરતા હતા, અને અત્યારે આવું કરે છે તો એને મનમાં કાંઈ અસર નહીં થતી હોય હે? હા, હવે એક વાત તો યાદ જ રાખવાની કે વધારે પૈસાવાળા હોય ને ત્યાં દીકરી દેવી ને એટલે એ દુઃખી જ થાય. હા, બધા એવા ન હોય પણ વધારે પડતા એવા હોય. હા, એ તો માણસનો સ્વભાવ ઉપર ડિપેન્ડ રાખે છે કે કેવું વર્તન કરશે ને કેવું નહીં. પૈસા હોય કે ના હોય એનાથી શું ફરક પડે છે? હા, અને આ બાજુવાળી ઓલી કાજલ આવી તારે બેનપણી 2 દી પહેલાં તો તારે પૂછતી હતી. મેં કીધું એને કાંઈ વાંધો નથી, એ છે ને ત્યાં બહુ ખુશ છે. હે ભગવાન! ચલો, મોબાઈલનું કામ પત્યું.
હવે પુસ્તક લઈને બેસીએ, પછી જમણવાર કરીશું મારા સપના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. કેમ છે તમારી તબિયત? સારી છે ને? તબિયત પહેલાં ઘણી સારી રહેતી હતી, પણ હવે તો તબિયતનું પૂછો જ નહીં ને. તબિયત મગજ ને બધું જ ખરાબ થઈ ગયું છે, અને ખરાબ રે, કારણ કે અમારી સાથે થયું છે જેવું. તો કેમ? કેમ શું ખબર નથી? શું થઈ રહ્યું છે? તમારી બેન બધા સમાચાર તમને પહોંચાડતી જ હશે ને. હું એટલે જ આવ્યો છું. હા. તમે કીધું હતું એટલા તો ઘરેણા કરાવી દીધા, તમે હજી માંગો એ થોડું હાલે. તમે લગ્નમાં બોલી નહોત કરી કે હવે અમે નહીં માંગવી? અમે એવી કોઈ બોલી કરી જ નહોતી. હા, તો તમે લોકોએ ભિખારીની જેમ 10 વાર દેવાંગના પપ્પાને ફોન કરીને કહ્યું હતું, અત્યારે પરિસ્થિતિ નબળી છે, અત્યારે આમ છે, અત્યારે તેમ છે, જો જરા સમજો તો વધારે સારું. એટલે દેવાંગના પપ્પાએ કહી દીધું કે કંકુને કન્યા. અને આમ પણ અમારા દેવાંગના પપ્પા પહેલેથી ભોળા છે, એમને તો સારું નરસું કંઈ ખબર પડતી જ નથી. એ તમારી ભોળી વાતમાં આવી જશે, હું નહીં આવું. પણ જો તમને ખબર ન હોય ને તો કહી દઉં, આ મેં લગ્નમાં ઘરેણા કરાવી દીધા ને એનું હજી હું વ્યાજ ભરું છું. તો અમે શું કરીએ? હા, બેન હતી ઘરની તમારી, તો તમે કરાવી દીધા, અને કરાવી દીધા તો વ્યાજ ભરો છો. એમાં અમે લોકો શું કરીએ? આમાં અમારી શું ભૂલ? અને અમે ક્યાં વાંકમાં છીએ? તો મારી વાત સાંભળો, અમારા પપ્પા ઓફ થઈ ગયા ને પછી અમારું ઘર આવું ભાંગી ગયું છે, એ તમને ખબર છે ને? અરે તમારા પપ્પાનું વાજુ વગાડવાનું બંધ કરો ને. છેલ્લા કેટલાય સમયથી આ એકની એક વાત સાંભળીએ છે, પપ્પા 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 પપ્પા. બીજું કોઈ કામ છે? બસ એક જ વાત સાંભળવાની અમારે. પપ્પાના લીધે આમ થયું, પપ્પાના લીધે તેમ થયું, પપ્પાના લીધે ફલાણું ને પપ્પાના લીધે ઢીકણું. પણ જ્યારે બેનને વળાવી તો અમે તો કદાચ કંકુને કન્યા માંગી લીધી, તમારી એટલી ત્રેવડ નહોતી. હા, તમે એટલું કરી શકો. અને ઘર ભાંગી ગયું તો બેનને વળાવતી વખતે આપણે થોડુંક ધ્યાન રખાય. અને પગ ફેરો કરવા આવી ત્યારે તમે શું કર્યું? હા, 101 રૂપિયા આપ્યા. વાહ ભાઈ વાહ, તમને તો 3 તાલીનું માન આપીએ તોય ઓછું છે. નહોતા એટલે હું જ્યારે કમાઈ ને તો મારી અડધી કમાણી હું મારા બેનના નામે કરી દઈ. ક્યારે કમાશો? હા, તમારી બેન 50 વર્ષની ગરડી થઈ જશે ત્યારે. અને તમે તો કીધું તું કે આ લગ્નના 2 વર્ષમાં હું બીજા ઘરેણા કરાવી દઈશ. આ લગ્નને 2.5 વર્ષ થવા આવ્યા. કાં ગયા તમારા ઘરેણા? થોડોક ટાઈમ મને આપો. અને ભૂલતા નહીં, આ અડધા ઘરેણા તો દેવાંગના પપ્પાના જ રૂપિયાના છે. અને વ્યાજ ભરો છો બહુ મોટા. 2-4 વસ્તુ આપીને વ્યાજ ભરવાના થઈ ગયા. બીજી એક તમને 2 હાથ જોડીને વાત કરવી છે મારે, કે મને તમારે જે કહેવું હોય ને એ કહો, પણ મારી બેનને છે ને આવું નહીં સંભળાવતા, નકર એ આવું ભાંગી જાય. અચ્છા, તો તને કહેવા તારા ઘરે સ્પેશિયલી આવું? હા, તારી બેન મારા ઘરમાં રહે છે, મફતના રોટલા તોડે છે, કેટલું તો ઘરમાં નુકસાન કરે છે, છતાંય અમારે એને કંઈ કહેવાનું નહીં, મૂંગા મોડે બધું સહન કરવાનું એમ? મને મારી બેન ઉપર વિશ્વાસ છે, એ તમારી સામે છે ને કોઈ દી ન બોલે, એના એવા સંસ્કાર નથી. હવે વિશ્વાસનું વાહન ક્યારનું ડૂબી ગયું. અને તમારી બેન ન બોલે, જીભડો તો 12 વેતનો લાંબો છે, બોલવા બેસે તો ભાન નથી. હા, અને સંસ્કારની વાતો કરો છો. અરે કરિયાવરમાં કાંઈ ના આપ્યું તો કાંઈ નહીં, સંસ્કાર નામે મીંડું આપ્યું. આ મારી દીકરી મેં સાસરે પરણાવી છે, પણ જો એક ફરિયાદ આવે તો, અને તારી બેનની તો સવારથી ઉઠે ને સાંજ સુધી 17 ફરિયાદ આવે. ઘરેણા નથી આપ્યા એનું દુઃખ છે ને? અરે દુઃખ તો ઘણી બધી વાતનું છે. અમે પહેલાં તમારે જેટલા પૈસાવાળા હતા કે નહીં, પણ હવે આ બધું ઊંધું વળી ગયું. પનોતી છે, તમારી બેન પનોતી છે. તમારા ઘરમાંથી જવાની હતી તો ત્યાંનું ધનોત્પનોત કાઢ્યું, અમારા ઘરમાં આવી એટલે અમારા ઘરનું ધનોત્પનોત કાઢ્યું. અરે મારા દીકરાને કેવી કેવી ચડામણી કરે છે ને ભગવાન જાણે. એ મારી વિરુદ્ધ થઈ ગયો છે, એના પપ્પાની સામે, મારી સામે. જો કે એના પપ્પાને તો કાંઈ નહીં કહેતો હોય, પણ મને આવીને તો 10 વસ્તુ કહી જાય છે. હા, જો આમ ઘરે ઝઘડા થાય એ સારું નહીં. એ તમારી બેનને સમજાવો કે આવી બધી કાન ભંભેણીઓ ના કરે. આવું તમારા મા બાપે તમારી બેનને શીખવાડ્યું છે કે સાસરીમાં જઈને મા દીકરા વચ્ચે લડાઈ કરાવજે, હા, મન ફાવે એવું સાસુને બોલજે, મૂંગી ગાય જેવી ન રહેતી, હા ગાય રહેજે પણ સિંગડા મારે એવી. જો બીજું કંઈ નહીં, પણ મને મારી બેન છે ને બહુ વાલી છે. તે બધાને વાલી જ હોય, અમને અમારી દીકરી વાલી છે.
થોડોક ટાઈમ આપો. થોડોક થોડોક કરીને તો છે ને આટલા વર્ષો આપી દીધા, હવે શું અમારો જીવ આપી દઈએ? જો ભાઈ, જ્યાં સુધી એ કરિયાવર રૂપે જે અમે માંગ્યું હતું એ નહીં આવે ને ત્યાં સુધી તારી બેને મેણા ટોણા સાંભળવા જ પડશે, બરાબર? અને આ વાતને લઈને બીજી વાર નહીં આવતો મારા ઘરે. હવે જવાનું કહેવું પડશે. દિવસ બગાડી નાખ્યો. ભાઈ બહેનના મોઢા જોવે ત્યાંથી દિવસ બગડે છે. સલાહ 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 ને સલાહ, બીજું કોઈ કામ જ નથી. બસ આખો દિવસ આખું ગામ મને સલાહ આપવા બેસશે, આની સાથે આમ કરવું, આની સાથે આમ કરવું, આની સાથે આમ નહીં કરવું. મમ્મી શું થયું છે? કઈ નહીં, તારા પિતાશ્રી સલાહ આપવા બેઠા હતા. મને કહેતા હતા કે દામિની વહુ સાથે આવું શું કામ કરે છે, બિચારી ગરીબ ઘરની છોકરી છે, કાંઈ બોલતી નથી, આપણી સામે આપણે કહીએ એમ હામાં હા ઉમેરીને બોલે છે, તો શું કામ બોલે છે? અને તારા પપ્પાની વાત તો જવા દે, આજે તો બહુ મોટી વાત બની ગઈ. એવું તો વળી શું કર્યું મમ્મી? હા, પેલી તારી ગરીબડી ભાભીનો ગરીબડો ભાઈ આવ્યો હતો સલાહ સૂચન આપવા કે આમ કરો, મારી બેનને ગમે તેવું ન બોલો, મેણા ટોણા ન મારો, મારાથી થશે ત્યારે હું કરી આપીશ. પછી હું પણ તારી માં છું ને, બરાબર ઉધડો લઈ લીધો. કહી જ આપ્યું કે શું સમજે તું તારી જાતને ને તારા મનમાં. તારી બેન અમને જેમ નચાવશે એમ અમે નાચીશું. હા, એક તો તારી બેને અમારા ઘરના કોઈ કામ સરખા કરવા નથી, તોડફોડ કરવી છે, કરિયાવરમાં તે કાંઈ આપ્યું નથી, અને પાછું મને કહે છે જે ઘરેણાં આપ્યા હતા ને એનું પણ હું વ્યાજ ભરું છું, જાણે આપણા લીધે એની બેનને અહીંયા લગ્ન કરીને મોકલી હશે. સાચી વાત છે મમ્મી તમારી. એ ભાઈ બહેનને તો એમ થતું હશે કે અમે લોકો જ દૂધના ધોયેલા છીએ, પણ કોઈ દૂધનું ધોયેલું હોતું નથી. અને પપ્પાને કઈ ભાન નથી પડતી. આપણને સપોર્ટ કરવાની બદલે એ પેલી દામિનીને સપોર્ટ કરે. હા, વાતમાં એનો સપોર્ટ કરે છે ને તારા પપ્પા. તારા પપ્પાને એ જ તો દેખાય છે કે એ સારી છે, બિચારી ડાઈ છે. પછી મને શું કહે છે કે મેં કહ્યું ને કે એવું હોય તો એને મોકલી દઈએ એના પિયર, અને આપણે દેવાંગના બીજા લગ્ન કરાવી દઈએ. બરાબર છે. તો મને કહે છે કે ના, એમ કેમ બને? દેવાંગના બીજા લગ્ન થાય તો પછી દેવાંગ બીજી વહુ લઈને આવે ને તો ખબર પડે કે કેવી વહુ આવશે ને તારી સામે બોલશે ને આમ ને તે. મેં કીધું ગાડા ભરી ભરીને કરિયાવર લાવશે, આમ ખાલી હાથે નહીં આવી જાય આ સાચી વાત. ભિખારણની જેમ. સાચી વાત છે. આ ભિખારણ તો ખાલી હાથે આવે અને આપણા ઘરની વસ્તુ છે ને એ હોત એમ તોડે છે. હા, એના બાપે કરિયાવરમાં આપ્યું હોત ને તો ઉની આંચ ના આવવા દેત વસ્તુને. હા, ખબર હોય તો ને. બાપને ત્યાં તો કંગાલી લાવી દીધી, હવે સાસરીમાંય કંગાલી લાવવી છે. સાચું કહું ને તો એક નંબરની પનોતી છે. અરે અપસુ કન્યાર છે, એના પગલાં જ સારા નથી. જ્યાં જ્યાં જાય છે ને ત્યાં ધનોત પનોત કાઢે છે. જો પહેલાં એના બાપને ખાઈ ગઈ, ભરખી ગઈ, લગ્ન પહેલાં એના બાપનું ધનોત પનોત કાઢ્યું, પછી અહીંયા આવી એટલે અહીંયા આપણું ધનોત પનોત કાઢવા જ બેઠી છે. પણ આ દેવાંગને કે તારા પપ્પાને સમજ નથી પડતી. સાચી વાત છે. અને આ પપ્પા અને ભાઈ છે ને એને સગી દીકરી હોય ને એની જેમ રાખે છે, અને અહીંયા સગી દીકરી ઘંટી ચાટે છે. હા હા, તારા બાપાનું એવું જ છે ને, એવું જ છે. ઘરના છોકરા ઘંટી ચાલે ને ઉપાધ્યાયને આટો, એવી બધી વસ્તુ કરી રહ્યા છે. પણ ચિંતા ન કરતી, હા, જરાય ચિંતા ન કરતી. હું બેઠી છું ને, હું એના ભાઈને તો બરાબર જવાબ આપ્યો, નીચું મોઢું કરીને જતો રહ્યો છે. સાચી વાત. બીજી વાર આ ઘરમાં હવે પગય નહીં મૂકે. અને મૂકશે ને તો આના કરતાંય ભૂંડો જવાબ મળશે. બરાબર છે તમારી વાત. હા, હું અહીંયા રહું છું ને એ તો પપ્પાને નથી ગમતું. મને તો કહેતા હતા કે તું હવે કેદી જવાની છો? હા. અરે જ્યારે જાવ ત્યારે મારી માનું ઘર છે ને. હા, કઈ જવાની જરૂર નથી. અને આમ પણ તારા પપ્પાને તો આદત છે જ્યારે હોય ત્યારે બધી વાતમાં ટોકવાની, બોલવાની, અને તું આવે એ નથી ગમતું. પણ ચિંતા નહીં કરતી બેટા, હું બેઠી છું ને, આ ઘરમાં હું જીવું છું ને ત્યાં સુધી તો તારે આવવાનું જ છે. અને આ ઘરની અંદર તારો હક અને ભાગ બધું અપાવીને રહીશ, સમજી? થેન્ક યુ હો મમ્મી. હા, તમે જોવો ને એટલે મને કોઈ જાતની ઉપાધિ નથી. હા, ઉપાધિ કરવાની નહીં ને. શું કામ ઉપાધિ કરવાની? બાપને ત્યાં આટલું બધું છે, અને મેં તને સાસરીમાં વળાવીને ત્યારે અઢળક આપ્યું છે, અઢળક. પેલી ભિખારણની જેમ એમનેમ તો નથી ગઈ ને મારા સાસરિયામાં, એટલે જ મારા સાસરિયાવાળા મને આટલી સાચવે છે, અહીંયા રહેવા દે છે. હા, અને મેં સંસ્કારે મારી દીકરીને આપ્યા છે કે ત્યાં સાચવીને રહી શકે. હા, આની જેમ નહીં. આ તો એક નંબરની ઉછાછરી છે. અરે હું આવીને એ દિવસે તો મને ભૂખી રાખી હતી એણે, પછી મેં ઝોમેટોમાંથી મંગાવીને ખાઈ લીધું. હા હા,
એને આજકાલ વધારે પડતું જ ચાલે છે જીબડો. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતી. આ બાપના રૂપિયે લહેર કર તું, લીલા લહેર કર. બધી ફાઇલો બહાર રહેવા દીધી છે. મૂક ફાઇલ, મૂક ફાઇલ, મૂક. શું થયું? બહુ હિંમત વધી ગઈ છે. બહુ વધારે પડતી હિંમત વધી ગઈ છે. ભાઈને કહ્યું, ભાઈને જઈને કહી આવી કે હા મારા મમ્મીજી તો મને બહુ ત્રાસ આપે છે, વાત વાતમાં મેણા ટોણા મારે છે, અને પેલો તારો ગરીબડો ભિખારી ભાઈ અહીંયા આવીને મને સલાહ આપે છે. મમ્મી, મને એમ હતું કે મારો ભાઈ તમારી સાથે વાત કરવા આવશે ને તો તમે સુધરી જશો. એટલે તું કહેવા શું માંગે છે? અને ગરીબનું મેણું નહીં મારું. ઓ અચ્છા, ગરીબનું મેણું નહીં મારું. હવે ગરીબ ભાઈ ગરીબ બેનની વકાલત કરવા આવે તો એને પણ હું ગરીબનું જ મેણું મારીશ ને. તો તારા ભાઈને તો મેં રાતા પાણીએ આ ઘરની બહાર કાઢ્યો છે, એનું મોઢું નીચું કરીને ગયો છે, તને પણ કાઢું? હ, તારા બાપને ત્યાં જઈને તારા ભાઈના માથે પડ એટલે ખબર પડે. મને સંભળાવતા હતા એ વાત સમજી, પણ તમારે મારા ભાઈને આવું બધું કહેવાની શું જરૂર હતી? શું જરૂર હતી? એટલીસ્ટ એનું તો માન જાળવવું હતું. માન એનું જળવાય જેનું માન હોય, અને ગરીબોનું તો કોઈ માન હોતું જ નથી. અને મને લાગે છે ત્યાં સુધી તારા ભાઈનું તો હોવું જ ન જોઈએ, અને ખાસ તારું પણ નહીં. હં, તું જઈને તારા ભાઈને કહી આવી કે મારી સાસુ મને ગરીબીના મેણા ટોણા મારે છે, તો કહેવાય ને કે ભાઈ કરિયાવરમાં કાંઈ નથી આપ્યું તો મારી સાસુ મેણા ટોણા તો મારે જ ને, અને મને સંસ્કાર નામે પણ કાંઈ નથી આપ્યું, કામમાં પણ હું જીરો છું, આખો દિવસ આખા ઘરનું કામ બગાડું છું, કોઈને સારી રીતે સરખા જવાબ નથી આપતી. આ બધી જ ફરિયાદ તારા ભાઈને ત્યાં જઈને કરાય ને. મમ્મી, સમજવાની કોશિશ કરો. હવે હું આ ઘરમાં આવી ગઈ છું, તમારા ઘરની વહુ છું. હું ગરીબ હોય અમીર હોય એનાથી કાંઈ ફરક નથી પડતો. બદનસીબી અમારી. હા, અમારું નસીબ ફૂટ્યું હતું કે તારા ઘરે અમે માંગુ નાખ્યું. હા, અને તારો બાપ મરતા મરતા મારા વરને કહીને ગયો કે મારી દીકરીને તમે સાચવશો, મારી દીકરીને તમારા ઘરની વહુ બનાવજો, હું મરી જાઉં છું, હવે એને તમે તમારો બોજ સમજીને આખી જિંદગી ઉપાડજો. તો મમ્મી, તમે આખી જિંદગી મને આમ સંભળાવ્યા કરશો? હા, સંભળાવીશ જ્યાં સુધી તારો ભાઈ કરિયાવર નહીં આપે ને. અને તારો ભાઈ તો બહુ મોટી મોટી વાત કરતો હતો, કંઈક વ્યાજ ભરે છે, તને કંઈક આ સોનાની નાનકડી પતલી ચેન આપી હતી, આ કાનની બુટ્ટી આપી હતી, એનું વ્યાજ ભરે છે એવું કંઈક કહેતો હતો. એટલે એટલો બધો ભિખારી છે તારો ભાઈ કે એ પણ અહીંયા એને કહેવું પડે. હવે આ બધી વાત જવા દે. જો મેણા ટોણા ન સાંભળવા હોય ને તો મારી પાસે બહુ મોટો રસ્તો છે, કહું? બોલો. એક કામ કર, તારો ભાઈ વ્યાજ તો ભરે જ છે. હા, તારા ભાઈ પાસે વ્યાજ ભરવાના રૂપિયા તો હશે જ, એટલું તો એ કમાઈ જ લે છે, અને 2 ટાઈમનું એ ખાય એટલું પણ કમાઈ લે છે. તો એને કે તારા માટે વધારે નહીં 5 તોલા ઘરેણાં કરાવીને મોકલી આપે. 5 તોલા? હા, 5 તોલા ઘરેણાં કરાવીને મોકલી આપે. માર્કેટમાંથી વ્યાજે રૂપિયા લઈ લે ને વ્યાજ ભર્યા કરે. ને જે સમય તારો ભાઈ સક્ષમ થાય ને ત્યારે એને કહે છે હા કે એ રૂપિયા પૂરા ચૂકતે કરી દે, ત્યાં સુધી વ્યાજ તો છે જ ને. મમ્મી, હું આ ઘરમાં રહું કે ના રહું એનાથી તમને કંઈ ફરક પડે છે? શું કામ ફરક પડે? તારા જેવીને રાખવી એના કરતાં તો ન રાખવી બરાબર છે. કારણ કે તારા પગલાં મને પહેલેથી જ અપસુકન્યાળ લાગતા હતા. મારી તો મરજી જ નહોતી તને આ ઘરની વહુ બનાવવાની, પણ તારા સસરાજી અને દેવાંગ બહુ સારી છે બહુ સારી છે કરીને પાછળ પડી ગયા હતા, એટલા માટે તને આ ઘરની વહુ બનાવી. બાકી મારી દેવાંગ માટે છે ને રૂપ સુંદરીઓના માંગા આવતા હતા, તારા જેવી કદરૂપીના નહીં. છતાંય તારી જોડે લગ્ન કરાવ્યા. અને દેખાવમાં તો કાંઈ નથી, પણ સંસ્કારમાંય કાંઈ નહીં, અને રૂપિયે ટકે તો હાવ ભિખારી, એટલે કાંઈ કહેવાનું જ નહીં. તને બહુ સારું ઓપ્શન આપ્યું છે, વિચાર. જઈને ભાઈને કહેજે જો આટલી બધી કાન બોમ્બેની ત્યાં જઈને કરતી હોય કે મારી સાસરીમાં મને દુઃખ છે, આમ કરે છે તેમ કરે છે, તો આ વાત પહેલી જઈને કહેજે તારા ભાઈને. હા, એટલે તારો ભાઈ કેટલી તારી પર દયા ખાય છે, કેટલી લાગણી છે, કેટલો બેનને પ્રેમ કરે છે, બધી જ વાત ખબર પડી જશે. ઠીક છે, જો તમારી ઈચ્છા મને આ ઘરમાં રાખવાની ન હોય, તમે પરાણે પરાણે મને આ ઘરમાં રાખતા હોય ને, તો હું આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. વાહ, સરસ. પણ છૂટાછેડા થાય ને પછી જ જજે. હં, એ પહેલાં ન જતી, નહીં તો શું છે કે ત્યાંથી તું પાછી ખાધા ખોરાકની માંગીશ ને. ગરીબ ઘરની છોકરી છે,
માંગી બાંગી લીધું તો કારણ કે જોયું તો કાંઈ છે નહીં. બાપ હતો ત્યાં સુધી કાંઈક જોયું હશે, પછી કંઈ નહીં જોયું હોય. હવે કેમ તને તારા ભાઈ પર એટલો ભરોસો નથી કે એ વ્યાજે લાવીને તને ઘરેણાં કરાવશે, કે તારે અહીંયાથી જવું પડે છે? ના, પણ તમારી મરજી નથી ને. તમે પરાણે મને સાચવતા હોય એના કરતાં તો સારું છે ને કે હું જતી રહું મમ્મી. ના ના, પહેલાં એકવાર વાત તો કરી જો, એટલે તમે બંને ભાઈ બહેન પરખાઈ જાઓ. કોઈ જરૂર નથી. તમારા દીકરા માટે તમે રૂપસુંદરી ગોતી આવજો. ઓહો, રૂપસુંદરી ગોતી આવજો, સારું છે, પનોતી જશે. પપ્પા પપ્પા મારે જરૂરી વાત કરવી છે. આ બધું મૂકો ને થોડી વાર. જરૂરિયાત પણ કરીને છોડો ને પપ્પા. આમાં તમારું મન લાગેલું હશે ને તો મારી વાત તમને સમજાશે નહીં. હા બોલ, હું તારે જરૂરી વાત છે. પપ્પા પ્લીઝ બે હાથ જોડું છું. હા તમે મમ્મીને કંઈક સમજાવો ને, મમ્મીને પાછા પાડી લો ને. કોઈ વાતે સમજવા તૈયાર નથી. અત્યાર સુધી મારી પત્નીને ગરીબ છો, કંઈ કરિયાવરમાં લઈને નથી આવી, અરે તારા મા બાપને કંઈ નથી, આવું બધું કહેતા હતા. ચાલો માની લઈએ આ બધી વાત તો ઠીક છે, પણ આજે તો ન કરવાનું કર્યું છે મમ્મીએ. આજે વળે હું એને નવું કર્યું, નકર એની બધી વાતની મને ખબર જ છે. એ રોજ દામીને એને મેણા ટોણા મારતી હોય, ફાવે એમ બોલતી હોય, એને તને ખબર છે ને મને ખબર છે. અને છતાંય તું એમ કહેશો આજે એણે કંઈક નવીન કર્યું, તો આજે વળે એણે શું કર્યું એમ? મારો સાળો આવ્યો હતો ઘરે બેસવા માટે થઈને. હવે એને આ બધી વાતની ખબર પડી છે, કારણ કે દામિનીએ જઈને બધી વાત કરી હશે. તો એણે બિચારાએ આવીને હજી તો શાંતિથી પૂછ્યું હતું કે તમે મારી બેનને આ રીતે હેરાન ન કરો, આવા મેણા ટોણા સંભળાવો નહીં. તો મમ્મીએ તો બિચારાની એવી હાલત કરી નાખીને કે 5 મિનિટે સરખી રીતે બેસવા નથી દીધો. એને બોલો તતડાવીને જેમ ભાવે એમ બોલીને ઘરની બહાર કાઢી મૂક્યો. આખરે પપ્પા ગમે એમ તો એ વ્યક્તિ મારો સાળો છે. હવે એ વ્યક્તિને તમે જેમ ભાવે એમ બોલીને અપમાન કરી નાખ્યું, હવે એને હું શું જવાબ આપું? તારી મમ્મીની નજરમાં બસ એક જ વસ્તુ દેખાય છે, સોનું, પૈસો, ઘરેણાં, બસ આ જ વસ્તુ એને દેખાય છે. હવે એને મેં કેટલી વાર કીધું કે આપણે ભગવાને ઘણું આપ્યું છે, હવે આપણે તો અમુકનું દાન કરવાનું હોય, એની બદલે એને બસ એનું જ મોહ છે. કરિયાવરમાં કંઈ લાવી નહીં. તું એક કામ કરીને આપણો એટલો પ્લોટ છે ને એ વેચી નાખ, અને એને જેટલા રૂપિયા આવે ને દામીને એને ઘરે દઈ આય, અને પછી કહેવાનું કે મારે કંઈક દેહમાં જમીન વેચાણીને એને ભાઈ આવીને એમ કહે કે મારી જમીન વેચાણીને એટલે જો અમે ઘરેણા તમને આપી છીએ, એટલે એને તો મન સંતોષ થાય. ક્યાંથી વેચી નાખું? હા જેટલી પણ મિલકતો છે ને એ ભાઈનો હિસાબ મમ્મીની પાસે છે, બધા ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે. અને આ અધૂરામાં પૂરું આપણા બંને જણાના જે બેંક એકાઉન્ટ છે ને એ પણ એમના ફોન સાથે લિંક છે. એટલે કંઈ પણ ઉથલ પાથલ કરીશું તરત જ મમ્મી આપણને જેમ ભાવે એમ કહી નાખશે. પછી એનું શું કરવાનું? જુઓ પપ્પા તમે છે ને હવે છે ને પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. હવે મમ્મીને પાછા નહીં વાળવને તો નક્કી છે એક વાત, આ મારી પત્ની છે ને એ મને અને આપણા ઘરને છોડીને જતી રહેશે, અને પપ્પા હું કંઈ નહીં કરી શકું આમાં. તારી માં છે ને ભાગશાળી છે, તે આવી હોવ એને મળી છે, સમજ્યા? હું તો એને એમ ક્યાં લગી એને કીધું કોઈક માથાની મળે ને તો તને ખબર પડે. પણ હવે ઘણીવાર તો મને એમ થાય છે કે ભણેલી વહુ છે ને ગુતાય જ નહીં. આને બધું લખતા વાંચતા આવડે છે ને મેસેજ વાંચતા આવડે છે ને એટલે તરત ખબર પડી જાય આપણે જો કંઈક બીજું કંઈક કરવી ને તોય. ન કરે એને હું દસ્તાવેજમાં સાઇન કરાવીને પ્લોટ વેચી નાખું, બધું એના નામે છે, અને આપણે કાંઈ કરી શકતા નથી. ભણ હોય ને એ હારવાની કરતા તો એમાં અધૂરામાં પૂરું. હા મારી બેન હેતલ અવારનવાર ઘરમાં આવતી રહે છે, જતી રહે છે, અરે જેમ ભાવે એમ મારી પત્નીને બોલે છે. હવે મારી પત્ની હા હેતલ કરતાં મોટી છે, એને માન અપાય, મર્યાદા અપાય, હા એની સામે કંઈક સંસ્કાર ભરી વાતો કરાય, પણ નહીં, અહીંયા તો ઉલટું થાય છે. અરે જેમ ભાવે એમ મારી પત્નીને શબ્દો બોલે છે. મમ્મી સુધી વાત સીમિત છે કે મમ્મીને કંઈ મારી પત્ની કહી ના શકે, પણ આ હેતલને તો કહી શકે ને. પણ છતાંય મારી પત્નીએ ક્યારેય પણ મર્યાદા નથી મૂકી, મર્યાદામાં રહીને જ બોલે છે. હા તારી વાત સાચી છે. હેતલનો આવો જ મોગો તો આવો જ છે, સમજ્યા? ઘણી વાર એ બોલતી હોય, પણ એ છે ને અસલ એની મા ઉપર જ ગઈ છે. બસ અસલ એના તારા માનો સ્વભાવ, એનું વર્તન, એના જ ગુણ એનામાં આવ્યા છે, અને તારામાં મારા ગુણ આવ્યા છે, એટલે તું કાંઈક તો હારો છો. પપ્પા હા તો એવું થયું ને કે કોઈ વ્યક્તિ સામેવાળું કંઈ બોલતું નથી તો દબાવીએ જાકે. ક્યાં સુધી સહન કરશે મારી પત્ની? એકાદો દિવસ તો એવો આવશે ને કે સામે વળતો જવાબ આપશે, અને જ્યારે વળતો જવાબ આપશે ને ત્યારે
ત્યારે પપ્પા નહીં મારા મમ્મી સહન કરી શકે કે નહીં આ હેતર. અને એનું જ મને દુઃખ છે અને એની જ ચિંતા થઈ રહી છે કે આવો દિવસ ના આવે ને. એટલા માટે જ પપ્પા હજી વિનંતી કરું છું, સમજાવો ને મમ્મીને, પાછા વાળી નો ને આપે. જો હું તો એમ કહું છું કે એ વળતો જવાબ આપે ને એ સારું છે. હું તો કહું ભલે એનું જે થવું એ થાય, સમજા. અને તારે તારી આ મમ્મીની આંખ ઉઘડશે, પણ એની આંખ ઉઘડે એમ જ નથી હવે એવું લાગે છે મને તો. આંખ ઉઘડ છે જ્યારે મારી પત્ની ઘર છોડીને જતી રહેશે ને ત્યારે, પછી બેસશે. નાક કપાય ત્યારે ત્યારે એને ભાન થાય, એ વહી જાય ને આપણા ઘરનું નાક કપાય, બીજું કંઈ નહીં. પપ્પા સોરી, હું ગુસ્સામાં જે કંઈ પણ બોલ્યો હોય, મારો મગજ નથી કામ કરતો, હું ઘરે જાઉં છું અત્યારે. કાંઈ વાંધો નહીં બેટા, તે જે કીધું ને એ બધું સાચું જ કીધું છે. ચોપડી તો બહુ સારી વાત છે. અરે મૂકો ને, મંદિર. ચોપડી હારી વાંચું ને આમ પણ મારું મગજ ખરાબ થઈ ગયું છે. મગજ બગાડતા નહીં. દામિનીનો ભાઈ આવ્યો હતો તો માણા એને તો હારા વેણે બોલાવે કે નહીં, કે એનું અપમાન કરવાનું. બિચારો હાવ ગાય જેવું મોઢું લઈને આવ્યો હતો અને એમણા મોયો ગયો. અરે એનું શું કામ મન તોડે છે તું? અચ્છા, એનું મન તોડ્યું અને એ આવીને મારા ઘરમાં આવીને મને સલાહ આપી જાય, મને શીખવાડીને જાય તો મારે શું સાંભળી લેવાનું? 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે આ દામિની વહુ કઈ લઈને નથી આવી. અરે કરિયાવર ના લઈને આવી તો કાંઈ વાંધો નહીં, જીભડો તો સીવીને રાખે, પણ ત્યાં એમને જવાબ આપવો છે. અરે પણ ક્યાંથી સીવીને રાખે? તું જેવો બધું બોલશો એટલે એને બિચારીને મૂંગું રહેવું ને તો ન રહીએ કે આ તો એ હારી છે કે આપણા ઘરમાં ટકી છે. જો કોઈક બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય આપણને બધાને મૂકીને. આ તો એના સંસ્કાર, એનો સ્વભાવ એ બધું એ નડે છે, સમજાય એને. એના મા બાપની ઇજ્જત છે ને એ નડે છે ને, નકર આપણને છે ને હુતા મૂકીને વહી જાય. વાહ સરસ, આપણને સૂતા મૂકીને વહી જાય તો જવા દો ને. ક્યાં દીકરીઓની કમી છે? જશે તો સારું. આ પીછો છૂટશે આવી પનોતીથી. આ ઘરમાંથી જશે ને તો મારા ઘરમાં તો પ્રગતિ થશે. પ્રગતિ નહીં થાય, આ ઘરની દેવાય જાહે હો. અને આવી આ બીજી છોકરીઓ ઘણી મળે પણ આવી ન મળે. દામિની જેવી સંસ્કારી ને સારા સ્વભાવની ન મળે. બીજી આવે ને તો તને ખબર પડે. અરે સંસ્કારનું પૂછડું પકડવાનું બંધ કરો ને. સલાહ આપતા આવી ન મળે, આવી ન મળે. અરે આનામાં કયા ચાંતારા જડેલા છે આવી ન મળે તે? હા હા, જો એક સાચી વાત કહું ને, આ તો તમારી લીધે જવા દઉં છું, બાકી ક્યારનું મેં છૂટું કરી નાખ્યું હોય હો મારા દીકરા હાથે. અને હું બીજી વહુએ લઈ આવી હોઉં જે કરિયાવરે હારો લાવે ને, સંસ્કારે હારા લઈને આવે. પણ નહીં, તમે આ પૂછડું પકડીને બેઠા છો ને. ગરીબ ઘરની છોકરી છે, હવે એના પપ્પાની પરિસ્થિતિ નહોતી, એના ભાઈએ જેમ તેમ લગ્ન કરાવ્યા છે, આમ છે તેમ છે, મા બાપ વગરની દીકરી છે. આ બધું છે ને રોજ સાંભળું છું તમારા મોઢે. આવી એ દિવસથી કકડાટ લઈને આવી છે ઘરમાં. અરે દેવાંગને ગમે છે અને અમને બધાને એનો સ્વભાવ ગમે છે. દેવાંગને ગમે છે તો પછી હવે શું કામ આપણે? હવે દેવાંગને તો ઘોડીને પીવડાવી દીધું હોય ને એમ બોલતો પોપટ કરી દીધો છે. દેવાંગને શું ગમવાનું? જે છોકરો કોઈ દિવસ પોતાના મા બાપની સામે બોલ્યો નથી એ માની સામે આંગળી ઊંચી કરે છે, મન ફાવે એવું બોલે છે. તમે કહો છો કે દેવાંગને ગમે છે? અરે દેવાંગની કાન ભંભેરણી થાય છે સવારથી સાંજ સુધી. અરે કાન ભંભાઈની નથી થતી, એ બિચારી સહન નથી કરી શકતી તો બિચારી બે શબ્દો એને એના વરને તો કહે કે નહીં. પછી એનો વર તારી જેવો છે, તને આવીને કે હું તો એમ કહું આ બધું ઘોળીને પી જાય. મારે દામિનીને કહેવું પડશે તારે હાવું જે બોલે ને તારે આ કાનેથી સાંભળવાનું, આ કાનેથી કાઢી નાખવાનું. પણ હવે દામિની બિચારી કેટલું સહન કરે? એની ક્યાંક હદ હોય ને. હા, કેટલું સહન કરે, એની હદ હોય ને. જાણે અહીંયા તો એની ઉપર જુલમને ત્રાસ ગુજારતા હોય. અરે ત્રાસ તો એ આપણી પર ગુજારી રહી છે. જે દિવસથી ઘરની અંદર આવી છે એ દિવસથી કંઈક ને કંઈક નુકસાન કરતી હોય, કંઈક ઊંધું ચતું કરતી હોય. કોઈ સારી વસ્તુ એને કરી છે આજ સુધી? આને તો હું કહું છું કે કોઈક બીજી લાવે ને તો જ સારું. હું તો કહું દેવાંગને કહેવું જોઈએ મારે, તું કંઈક એવી બહુ લઈએ અને બહુ રૂપિયાવાળાની હોય અને બહુ કરિયાવર લાવે અને પછી આ ઘરમાં આવે ને પછી તું એનું વર્તન જોઈએ ને ત્યારે તને ખબર પડશે. હારાની તો જ કદર થાય. લાવશે પટારા ભરીને ઘરેણાને બધું લાવશે. હા, ઘરેણા લાવે ને એની હારે સંસ્કારે લાવે જ, બરાબર. હા, દેખાઈ જ આવે છે કાયમ. એનો ભાઈ ભિખારી ને આ ભિખારણ. 24 કલાક એકની એક વાત કરશે, બીજું કોઈ કામ જ નથી. અને આજે તો એનો ભાઈ મોટા ઉપાડે મને સલાહ આપવા આવ્યો. પણ મેં તો નક્કી કરી જ લીધું હતું કે એના ભાઈને મારે ઉતારી જ પાડવો છે. ચોખ્ખા શબ્દમાં મેં કહી દીધું કે બહુ એટલી પડેલી હોય તો જાને ભાઈ લઈ જા તારી બેનને, એટલે ખબર પડે. અરે આ ઘરેણા, આ રૂપિયા, આ દોલત, અરે આપણે ક્યાં ગળે બાંધીને બધું લઈ જવું છે? બધું આયા મૂકીને વહી જવું. એ બધાને ખબર છે.
એ જીવનની હકીકત આ જ છે, જે છે ને એ અહીંયા જ છે, આ તે કોઈ નથી લઈ જવાનું. છતાંય બધાને એ વસ્તુની પડેલી હોય. જ્યાં સુધી જીવો છો ને લોકોને બતાવવા માટે તો તમે હાય હાય કરવાના ને કરવાના. એટલે મને સલાહ નહીં આપતા. આજે પણ મહેનત કરીને પણ કરવાનું હોય કે બીજાની આશા ન રાખવાની હોય. બસ હવે બસ. મારા બાપાએ મને પરણાવી ત્યારે 10 તોલા સોનું આપ્યું હતું, ભૂલી ગયા? ત્યારે તો તમારા મા બાપે 2 હાથ ફેલાવીને લીધું હતું. ત્યારે નહોતી ખબર કે ના કંકુને કન્યા જ લેવી છે. દોઢ ડાયા. દેવાંગ, હા બોલ, કંઈ કામ હતું? હા, શું કામ છે? પરમિશન જોઈએ છે. પરમિશન? અને મારી? કેમ, એવી તે વળી શું વાત છે કે તને મારી પરમિશનની જરૂર પડી ગઈ? હું આ ઘર છોડીને જવા માંગુ છું. શું વાત કરે છે દામિની? ઘર છોડીને જવાનો નિર્ણય? અરે શું કામ? શું વાંધો છે તને? તમે કહ્યું હતું ખબર મને કે તારા ભાઈને વાત કરજે. તારો ભાઈ મમ્મી સાથે વાત કરશે ને તો મમ્મી સમજી જશે. મારો ભાઈ બિચારો આવ્યો હતો, વાત કરી મમ્મી સાથે, તો પણ મારા મમ્મી, શું થયું? શું કર્યું છે મમ્મીએ? મારા ભાઈનું અપમાન, બીજું શું હોય? અને એટલું જ નહીં, મારી પાસે આવીને મારી પાસે દાગીનાની માંગણી કરવા લાગ્યા. કહે છે કે તારા ભાઈને કે વ્યાજે પૈસા લઈ આવે અને ખરિયાવર જે બાકી છે એને કરી આપે. સિરિયસલી આ બધું કરવા માટે મારા ભાઈને મેં કહ્યું હતું. દામિની, મને નહોતી ખબર કે આ બધી વાતને મમ્મી ઉલટી રીતે લેશે. પણ જો આવું બધું થયું હોય ને તો હું શાળા સાહેબને ફોન કરીને માફી માગી લઉં છું અને કહી દઉં છું કે જે કંઈ પણ થયું ને એમાં મારો વાંક હતો. મેં જ કહ્યું હતું દામિનીને કે તમે આવો મારી ઘરે. કોઈને ફોન કરીને કાંઈ કહેવાની જરૂર નથી. હું મારા ભાઈના ઘરે જ જઈ રહી છું, કારણ કે મને સમજાઈ ગયું છે તમારા મમ્મી મારો ક્યારેય સ્વીકાર નહીં કરે. ક્યારેય મને આ ઘરની વહુ તરીકે અપનાવશે જ નહીં. પણ દામિની, તું વિચાર તો કર, તું જે પગલું ભરવા જઈ રહી છે એનાથી કોનો ફાયદો છે? આ લોકો વાતો કરશે અને ઉલટાનું મમ્મીને તો મોકો મળી જશે. એમને મારો પણ- ફાયદો? હું ફક્ત મારો ફાયદો જોઉં છું. અત્યાર સુધી બધા માટે બહુ જીવી લીધું મેં. તમારા મમ્મી માટે, તમારા બેન માટે, તમારા માટે. હવે હું ખુદ માટે જીવા માંગુ છું. હા, ગરીબનું જે ટેગ છે ને એ મારે હટાવવું છે. કેવી રીતે? તને શું લાગે છે આ ઘર છોડીને ગયા પછી તું શાંતિથી જીવી શકીશ? અરે મમ્મી તરત મોકો શોધશે. મોકો જોઈને આપણા છૂટાછેડા થાય ને એવી જ કોશિશો કરશે. કંઈ વાંધો નહીં, મંજૂર છે મને. પણ મને મંજૂર નથી ને દામિની. તું વિચાર તો કર, હું તારી વગર કેવી રીતે જીવીશ? જો મારા માટે જે કંઈ પણ છે ને તું છે. તું આ ઘર છોડીને જતી રહીશ તો પછી મારું કોણ આ ઘરમાં? દેવાંગ, ખબર છે મને આ બધામાં તમારો કોઈ વાંક નથી. તમે સુડી વચ્ચે સોપારી થઈ ગયા છો. મારી અને મમ્મી વચ્ચે પીસાઈ રહ્યા છો. પણ સમજવાની કોશિશ કરો. આજે તમારા મમ્મી સ્વીકાર નહીં કરે ને તો ક્યારેય નહીં કરે. અને ઉપર જતાં જો તમારા મમ્મીએ છૂટાછેડા લેવા હોય ને તો મને કોઈ વાંધો નથી. હામાં મારો ફાયદો હોય કે ના હોય, મને શાંતિ મળે કે ના મળે, શાંતિ તો મમ્મીને નહીં મળે ને. તમારા મમ્મીની તબિયત તમને ખબર જ છે. એમને અત્યારે મારી કદર એટલે નથી થતી કે હું આ ઘરમાં છું. જતી રહીશ ને ત્યારે મારી કદર થશે. દામિની, બહુ લાચાર છું. સમજાતું નથી કે તને શું જવાબ આપું. એક તરફ તને હેરાન થતી જોવા નથી માગતો અને બીજી તરફ હું તને હેરાન કરવા નથી માગતો. જો તને એવું લાગતું હોય ને કે તારા આ નિર્ણયથી તને ફાયદો થશે તો ઠીક છે, તું તારો વિચાર કરીને જઈ શકે. હું ફક્ત મમ્મીને અહેસાસ કરાવવા માગું છું. અને હું જઈશ પછી તમારા મમ્મી તમારી પણ હાલત જોશે ને ત્યારે એમને રિયલાઇઝ થશે કે એ ખોટા હતા. ઠીક છે, વાંધો નહીં. પણ જો આગળ કંઈ પણ થાય તો પહેલાં
મને પૂછજે, પછી જ આગળના નિર્ણય લેજે. એ પહેલાં મમ્મી કંઈ પણ કરે કે મમ્મીનો કોઈ પણ રીતે ફોન આવે કે તને મળે તો પ્લીઝ એની કોઈ પણ વાતને તારા કાન ઉપર નહીં ધરતી. હા, થોડા દિવસ જોઈએ શું થાય છે. નહીં તો પછી જેવી તમારા મમ્મીની ઈચ્છા. ઠીક છે. અને ખાસ અત્યારે જઈ જ રહી છે તો પછી એકવાર મને શાળા સાહેબને ફોન કરીને માફી તો માગી લેવા દે. એ મારા વિશે શું સમજ છે? હું તમને કહીશ, પછી ફોન કરજો. ઠીક છે. બેન તું આ આઠમની તો હજી વાર છે, તો આટલા દિવસ અગાઉ કેમ આવી છે? હું થોડા દિવસ રોકાવા આવી છું. થોડા દિવસ રોકાવા આવી છે એટલે કાંઈ સમજણ નથી પડતી મને. પહેલાં મને ખબર છે તું ઘરે આવ્યો હતો, મારા સાસુને સમજાવવાની કોશિશ કરી, પણ મારા સાસુ છે ને જડ જેવા છે, એ કોઈની વાત નહીં સમજે. તારી વાતની એમના ઉપર કાંઈ અસર નથી થઈ. ઉલટાના જે બોલતા હતા ને એનાથી વધારે બોલવા લાગ્યા. એટલે મેં નક્કી કર્યું છે કે હવે મારે ત્યાં નથી રહેવું. અરે બેન, આ કેવી વાત કરે છે તું? હા, નથી રહેવું એટલે સાવ નથી રહેવું એમ નહીં. હું થોડા દિવસ અહીંયા રોકાઈશ. થોડા દિવસ એકલા રહેશે ને તો ખબર પડશે કે બહુ ઘરમાં ગરીબ હોય કે અમીર, જેવી હોય તેવી, પણ ઘરમાં વહુ હોવી જોઈએ. પણ બેન તું રોકા ને એમાં કાંઈ વાંધો નથી, પણ આપણા કુટુંબમાં બધાય વાતું કરશે એ તો તને ખબર છે ને. આપણે ગમે ત્યારે બહાર રહીશું ને તો એ આપણને સંભળાવશે. આ ગામને મોઢે છે સોસાયટીમાં ને ગયણા બંધવા નહીં જવાય. મને ખબર છે બધા વાતો કરશે, કેટલા દિવસ વાતો કરશે. સારું કામ કરશે ને તો પણ વાતો કરશે, ને ખરાબ કામ કરીશ ને તો પણ વાતો કરશે. એ લોકોને વાતો કરવાનો મોકો જોઈએ છે, અને જેને જે પ્રશ્ન કરવો એ કરી શકે છે. મારામાં તેવડ છે કે હું બધાને જવાબ આપી શકું. બેન બધાય વાટ જોઈને જ બેઠા છે કે ક્યારે આ પાછી આવે અને ક્યારે આપણે એને પૂછવી. એ બધાય છે ને બહુ ખુશ થાય, રાજી થાય. ઉપાધિ કર્મ છૂટાછેડા નહીં લો. તને ખબર છે ને મારા સાસુની તબિયત 15 દિવસ સાજા તો 15 દિવસ બીમાર. ઘરમાં ગરીબ વહુ હતી, પણ ટકે રોટલો ઘડીને તો ખવડાવતી હતી, ઘરનું ધ્યાન રાખતી હતી, ઘરની જવાબદારી માથે લઈને બેઠી હતી. હવે જ્યારે એ નહીં હોય તો ખબર પડશે ને કે બટકું રોટલો કોણ ખવડાવે છે. એમની આ મોડર્ન દીકરી જેને રસોઈનો ર પણ નથી આવડતો. તોય બેન તું જરીક વિચારી લે ને. હે, હું તો તારા હારા માટે કહું છું. મેં વિચાર કરી લીધો છે, અને તને પણ જો ના ગમતું હોય કે હું અહીંયા આવી છું તો મને કહી દે. અરે બેન, હા તું કેવી વાત કરે છે? હા, અરે કયો એવો ભાઈ હોય કે જે બેનને એમ કહે કે તું આવીશો એટલે નથી ગમતું એમ? આજ બોલી પણ હવે કોઈ દિવસ આવું નહીં બોલતી. બસ તો પછી થોડા દિવસ મને અહીંયા મારી રીતે રહેવા દે. શું કરવું શું નહીં એ વિચારવાનો સમય મળી જશે. પણ બહુ કહેવાય, હા તારા સાસુ છે એ સ્વભાવ બદલવાની કોશિશ જ નથી કરતા. જેને બદલાવવું હોય, જેને સુધરવું હોય ને એને સુધારવામાં આવે છે. એને સમજાવીએ ને તો સમજી જાય, પણ જેને સુધરવું જ નથી એને ગમે એટલું કહો તમે, કાંઈ ફરક ના પડે. મને ખબર છે વારા ઘડીએ બીમાર પડે ત્યારે તું જ ઊભી રહેશો, એની સેવા કરશો, તો આ બધું એમ નથી દેખાતું. હે, નથી દેખાતું એટલે તો દેખાડવાનું છે ને કે કરિયાવરમાં કોઈ વસ્તુ આવે કે ના આવે, પણ સંસ્કારી વહુ હોય ને એ વધારે મહત્વનું છે. આમાં બેન બધી ભૂલ મારી જ છે. આ ઓછી વસ્તુ આપીને એટલે તારે બધું સાંભળવું પડે છે ને તું દુઃખી થાશો. તારી જેટલી પહોંચ હતી એટલું તો તે કર્યું ને, પછી શું કામ ને મન હળવું કરે છે. જો દેવાંગ પણ મને ના પાડતા હતા, એમને સમજાવીને અહીં આવીશું. આ બધી વાતમાં બિચારા એ પીસાઈ રહ્યા છે. હા પણ બેન
આ વાત તારા સાસુને ખબર પડશે તો ક્યાંક એ છૂટાછેડાનું તો નહીં કે ને, મને એ વાતનો ડર છે. તો જોયું જશે. જોયું જશે. જો એમને એવું લાગતું હોય કે છૂટાછેડા લેવા જોઈએ તો લઈ લઈશું. હું છે ને બીજા લગ્ન કરવા નથી માંગતી. મારા સાસુએ જ મને કીધું છે તને આ ઘરમાં રહેવું ના પોસાતું હોય તો તું આ ઘર છોડીને જઈ શકે છે. બહુ કર્યો પણ કંઈ નહીં, તું થોડાક દી તો રોકા, પછી આગળ શું થાય છે એ જોયું જાય. હા. હાસ આજે તો એવું લાગે છે કે ગંગા નાહીને આવી આમ બધા પુણ્ય કમાઈ લીધા હોય ને એવું એવું ફીલ થાય છે. બરાબર છે. અમે એકદમ શાંતિ થઈ ગઈ હશે ને તમને? અમારી ઘરવાળી છોડીને જતી રહી તો તમને તો નિરાત જ થઈ ગઈ છે ને મમ્મી? દુઃખ શું કામ લગાડે છે? બાયડી જ ગઈ છે, છૂટાછેડા આપી દે, બીજી સારી બાયડી આવી જ જશે ઘરમાં. અને નિરાત મને નહીં આખા ઘરને થશે. પછી તો તુંય મારો આભાર માનીશ કે મમ્મી તમે જે કર્યું ને એ સારું કર્યું. આ પનોતી ઘરમાંથી ગઈ ને તો સારું થયું. અને હું લખીને આપું છું કે ઘણી વખત આવી વસ્તુઓ બનતી હોય ને ત્યારે મા બાપ ખરાબ લાગે, પણ જ્યારે ભવિષ્યમાં સારું થાય ને ત્યારે એ જ મા બાપ તમને સારા પણ લાગે. શું સારું થવાનું છે આમાં મમ્મી? સારું એટલે ઘણું સારું થવાનું છે. ક્યાંથી સારું થશે? તમે માની લો ને કે હું બીજી કોઈ છોકરીને પરણીને લાવીશ, એ છોકરી આ ઘરમાં આવશે, પછી તમને શું લાગે છે હા અત્યાર સુધી જેવી રીતે દામિની આ ઘરમાં રહેતી હતી એવી રીતે રહેશે ખરા? અરે ઈંટનો જવાબ પથ્થરથી આપશે તમને, ત્યારે સમજાશે. સમય જ્યારે એવો સમય આવશે ને ત્યારે છે ને આ તારી મમ્મીને બધી એની ભૂલ સમજાશે. હું તો એમ કહું છું એ સમય જલ્દી આવવો જોઈએ. તમે કહેવા શું માંગો છો? સમય આવશે, તારી મમ્મીને સમજાશે, આમ છે તેમ છે. અરે રહેવા દો ને બધી ખોટી હોશિયારી. અરે તે એને કાંઈક કીધું અને એની બિચારીનો મગજ વહી ગયો અને એ એમ કે હું વહી જાઉં છું તો તારે એને જરીક કહેવું જોઈએ કે હું બોલી ગઈ, સમજ્યા? જવા ન દેવાય, આવી બહુ નહીં મળે. હાથે કરીને તે લક્ષ્મીને પાટું માર્યું છે, લક્ષ્મી આ ઘરમાંથી વહી ગઈ એવું કહેવાય. હા હા, લક્ષ્મી બહુ લક્ષ્મી લઈને આવી હતી ને કે એની હું આરતી કરું, એની પૂજા ઉતારું. અને તમે બાપ દીકરા છે ને બંને એક જેવા છો. તમને સાચી દિશા ખબર જ નથી પડતી. જો ખબર પડતી હોત ને તો આજે મને સવાલ કરવા ન આવ્યા હોત તમે લોકો. કોને સમજાવો છો પપ્પા? આ જે વ્યક્તિ સાચી દિશામાં છે એકલું દોડી રહ્યું છે એને પોતાની જ દિશા સાચી લાગે છે, બાકી આપણે બધા ખોટા. હું ખોટા હો, તમે ખોટા, મારો સાળો ખોટો, મારી ઘરવાળી ખોટી, બસ એક મમ્મી જ સાચા છે આ દુનિયામાં. હું સાચી છું, સાચી હતી ને સાચી જ રહીશ. ખોટા જ છો તમે, કોઈ પણ બાબતે સાચા નથી મમ્મી. આવી રીતે કરિયાવરની માંગણી કોણ કરે સામે ચાલીને? જ્યારની મારી પત્ની ઘરમાં આવી છે લગ્ન કરીને ત્યારથી બસ કરિયાવર નથી લાવી, ગરીબ છે. અરે આટલા મહેણા ટોણા સાંભળ્યા છે મારી પત્નીએ આ ઘરમાં. ઓહો, મારી પત્ની શું મંડાણો છે? હા, એને પરણીને અહીંયા અમે તને પરણાવ્યો ને ત્યારે તારી પત્ની બની. એ પહેલા તું અમારો દીકરો જ હતો, પણ ખબર નહીં જાણે કઈ ઘોડીને પીવડાવી દીધું છે. તે બસ દેખાય ને એ જ દેખાય, બીજું કોઈ નથી દેખાતું તને. હા તો દેખાય જ ને. સાચી વાત કહીએ ને પપ્પા એટલે બસ મમ્મીનું તો આજ આવીને ઊભું રહે છે કે તું તારી પત્નીના પક્ષમાં જ બોલે છે, પણ ક્યારેક પોતાની તરફ આંગળી ચીંધીને જોશે જ નહીં. શું કામ ચીંધું? હા, તારી બાયડી ખોટી છે તો છે, અને તારી બાયડી નથી લાવી તો નથી લાવી. કેમ કબૂલાતું નથી? અને એનો ભાઈ ભિખારી જેવો આવીને સલાહ આપી જાય છે દર વખતે. મારી બેનને કઈ કહેશો નહીં, બહુ બેનનું લાગતું હોય તો પોતાની કિડની વેચીને આપી દે. બરાબર છે, આ મમ્મી જે કરે છે ને કરી લેવા દો. અને આમ પણ આ એક પત્ની તો ઘરમાંથી ગઈ છે, આ રખે ને બીજી સાથે લગ્ન કરું ને બીજી સાથે આવું થાય એના કરતા મારે બીજા લગ્ન કરવાના જ નથી થતા. અરે પહેલી તો તારા બાપની પસંદગીની હતી ને એટલે મારી પસંદગીની છોકરી આ ઘરમાંથી જશે જ નહીં, અને આવી ખાલી હાથે થનથન ગોપાલ કરતી આવશે જ નહીં. મારે પૈસા માટે થઈને બીજા લગ્ન કરવાના જ નથી થતા. હા, મને રૂપિયો વાલો નથી, મને જેને મારી પત્ની જે હતી ને એ જ ગમે છે, એની સાથે જ લેવા દેવા છે. અરે જો આ ગુસ્સામાં નિર્ણય લે ને તો આ ઘરનો વંશ છે ને છોકરાની પત્ની જ આપે, અને આ લગ્ન નહીં કરે તો આપણા ઘરનો વંશ આગળ વધશે કેમ? એ તો વિચાર કરે. બધું કરશે. હમણાં ગુસ્સામાં છે એટલે બધું બોલે છે. હા, સોડાની જેમ ઉભરો આવ્યો છે એટલે ગુસ્સામાં બધું બોલી જાય છે. હા, ઉભરો જેમ શાંત થશે ને એમ એ પણ શાંત થઈ જશે. પછી આ પત્ની પ્રેમ બધું છે ને હવામાં જતું રહેશે, ઉડી જશે. ઉભરો છે ને? હા, ઉભરો લાગે છે ને તમને? કઈ વાંધો નહીં મમ્મી, 100 વાતની એક વાત છે, હું મરી જઈશ પણ બીજા લગ્ન ક્યારેય નહીં કરું, એટલે ક્યારેય નહીં કરું. તમારે જેમ રહેવું એમ રહેજો. જોઉં છું હું પણ કે ક્યારે બીજા લગ્ન નથી કરતો. પેલા છૂટાછેડા તો આપ પેલી પનોતીને. અરે પણ આ સમયથી તું બીમાર છો,
કે દવા અસર કરતી નથી તને. કેમ છે પપ્પા? અત્યારે મમ્મીની હાલત કેવી છે? બેટા દવા લઈને ત્યાં સુધી સારું રહે. જેવો દવાનો કેપ ઉતરી જાય ને પાછી હતી નવી નવી તબિયત થઈ જાય છે તારી મમ્મીની. મમ્મી કંઈ ખાવું પીવું છે? લઈ આવી દઉં? ના, કાંઈ નથી ખાવું. જોયું ને મમ્મી, આ કેવી હાલત થઈ ગઈ છે તમારી. આ બેડ ઉપરથી ઊભા થઈને તમે ચાલી પણ નથી શકતા હવે તો. આ બધું છે ને તમારા કારણે થયું છે. બાકી જો અત્યારે દામિની અહીંયા હોત ને હયાત, તો મમ્મી તમને કોઈ પણ વાતે ઓછું ના આવવા દે. હા, એક તો તું બીમાર છો અને ઘરનું બધુંય તારે કામ કરવાનું. આમાંય તને આરામ કેમ મળે? તું શું કામ એની વાત કરે છે? એ છોકરી મને જરાય ગમતી નથી અને હજુ પણ મારા મનમાં એના માટે કોઈ પ્રેમ નથી. તને કહ્યું હતું તું બીજા લગ્ન કરી લે, પણ તું ન માન્યો. મમ્મી તમને શું લાગે છે મેં બીજા લગ્ન કરી લીધા હોત તો અત્યારે તમારી સાથે બેઠો હોત? નહીં મમ્મી, આ છેલ્લા 8 વર્ષથી તમે આ બીમારીમાં પીડાવ છો. આ તમારી આવી હાલત થઈ ગઈ છે. અમારી નવી આવેલી પત્ની આપણા ઘરમાં બધાની સાથે રહે, તમારી સેવા ચાકરી કરત? ક્યારેય નહીં. તરત જ કહી દે કે હજી તો ઘરમાં પરણીને આવી છું, ત્યાં મારા માથે બધી જવાબદારી આવી ગઈ. મારે નથી રહેવું તમારા લોકોની સાથે, જુદા થઈ જવું છે. અરે મમ્મી, અત્યારમાં તમારો દીકરો જે તમારી પાસે બેઠો છે ને, એ પણ તમારી પાસે ના બેસી શકત. અત્યારના છોકરા કે છોકરી કોઈ મા બાપની સેવા કરવા તૈયાર નથી. બસ બધાને તો બેઠું જ ખાવું છે અને સેવા કરવાનું કેવી અથવા કોઈ કામ ચીંધવાનું કેવી ને તરત જ સામે વળતો જવાબ આપી દે. મમ્મી, હું તમને બઢાવી ચડાવીને વાત કરવા નથી માગતો, પણ તમે જ વિચાર કરી લો ને. દામિનીને તમે આટલી વસ્તુઓ સંભળાવી, પણ એમ છતાંય ક્યારેય પણ એણે તમારી સામે ઊંચા અવાજે બોલીને ખરાબ વર્તન કર્યું છે ખરા? હંમેશા તમે જેમ કહેતા ને એમ જ કામ કરતી, તમારા પડ્યા બોલ ઝીલતી. બસ એના વખાણ બંધ કર. તું વખાણ કરીશ તો કંઈ એ મારા મનમાં ઊંચી નહીં આવી છે. એને બહુ પડી હતી તો આ ઘર છોડીને ગઈ જ ના હોત. જો તારી લાગણી હોત તો તને મૂકીને ગઈ જ ન હોત. શું કરે બીજું મમ્મી? ક્યારેય પણ આ ઘરમાં એનું કંઈ ચાલ્યું નથી. આખરે માણસ પોતાની માટે તો ક્યારેક તો બે શબ્દ બોલે જ ને. એ જ કર્યું છે એણે. ઘણું સહન કર્યું એણે. સહન કરવાની કાંઈક હદ હોય. અરે હું તો એના વખાણ જ કરું છું. એને જે સહન કર્યું ને એ ઘણું કહેવાય. ભલે સહન કર્યું, હવે નથી કરતી ને સહન. કહીને એના ભાઈ ના કરે, છોડો ને. મમ્મી શું કરું મને કંઈ નથી સમજાતું. અત્યારે ઘર મારા એકલા ઉપર ચાલે છે. જો હું નોકરીએ ન જાવ અને તમારી સેવા ચાકરી કરવામાં રહું ને તો ઘરમાં જે 2 પૈસાની આવક છે ને એ આવક પણ બંધ થઈ જશે. તો તારી બેન છે ને હેતલ, એને કે એ આવશે સેવા ચાકરી કરવા. અરે તું આટલા સમયથી બીમાર છો, આવે છે અને કલાક કેમ છે મમ્મી એમ કરીને તરત વહી જાય છે. કોઈ એમ એણે કીધું કે હું હાલો અઠવાડિયું અહીંયા રહું છું, મમ્મી સારી ન થાય ત્યાં સુધી અહીંયા હું રહું છું, એમ ક્યારેય એણે નથી કીધું. મમ્મી હજી તો ગઈકાલે સાંજની વાત છે. મેં હેતલબેનને બહુ વિનંતી કરી કે કમસે કમ 1 દિવસ તો રોકાય તારી પાસે, પણ નહીં, કોઈને કોઈ બહાનું બતાવીને જતા રહ્યા. બહાનું નહીં, એને કામ હશે. તમે વાત કરજો, હેતલ આવશે મારી સેવા માટે, મને વિશ્વાસ છે. હા તું કહેશો ને એટલે હું જાય એની પાસે બધી વાત કરીશ. ને તારી મમ્મી એટલા સમયથી બીમાર છે તો તું 2-4 દિવસ અઠવાડિયું આવીને રહેવા. પપ્પા ડૉક્ટર સાહેબને આજે ચેકઅપ માટે બોલાવવાના છે ને, તો તમે ફોન કરીને બોલાવી લેજો. મમ્મી તમારે બીજું કંઈ ફળ ફ્રૂટ જે કંઈ પણ ખાવું હોય કહો ને, હું લેતો આવીશ. કંઈ નથી ખાવું. તો હું જાવ અત્યારે કામે. હા જા. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો.
પપ્પા એવું કંઈ હોય તો મને ફોન કરી દેજો, હું તરત જ આવતો રહીશ. હા? હા તું આવે ને પછી હું હેતલના ઘરે જાય. હા ઠીક છે. પપ્પા તમે કેમ અહીંયા આવ્યા? લે અરે મારી દીકરીનું ઘર છે, કેમ હું ન આવી શકું? અચ્છા, હવે દીકરી યાદ આવી એમ ને? લે સારું કહેવાય. હા, દીકરી તો યાદ જ હોય ને. એવો કયો બાપ હોય આ દુનિયાનો કે જેને એની દીકરી યાદ ન આવતી હોય? બધી દીકરી યાદ તો આવતી જ હોય. બરાબર છે તમારી વાત. હું ત્યાં રોકાવા આવી હતી એટલે તમે જ તો કહેતા હતા કે હવે તારે ક્યારે જવું છે, ક્યારે જવું છે. જો બેટા, રાજાની કુંવરી હોય ને, ગમે એટલો મોટો રાજા હોય ને, સિકંદર હોય ને, તો એની દીકરીને છે ને હા હારે જ મોકલવી પડે. અને હા હારે ગઈ હોય ને દીકરી, એ 2-5 દી એને પિયર મળવા આવે ને તો સારું લાગે. પછી મહિનો આયા બેઠી રહે અને આયા અઠવાડિયામાં 4 વાર આવે ને તો એ ગમે એવો બાપ હોય ને, રાજા હોય ને, મોટો રાજા, એને ન ગમે. તો હું તો એક સામાન્ય માણસ છું. મારે તમારું આ લેક્ચર નથી સાંભળવું. જે કામ હોય એ કોને. બાકી મમ્મી શું કરે છે મારા? મમ્મીની તબિયત તો એવી ને એવી છે. અને બેટા એટલે જ હું આવ્યો છું. તારી મમ્મીની તબિયત હજી એમાં કાંઈ સુધારો નથી આવ્યો એની તબિયતમાં. તો આપણે ડૉક્ટર બદલીએ તો? ડૉક્ટર તો બદલા, પણ ડૉક્ટર એમ કહે છે જેટલી દવા કામ કરે છે ને એટલી એને આરામની જરૂર છે. વધારે ચાલવાનું, વધારે કામ કરવાનું, વાંકા વળવાનું, એવું બધું તમે જેટલું ઓછું કરાવો ને એમ એને વધારે તબિયત સારી થઈ જાય. બરાબર છે. તો પછી મમ્મીને શું કરવા કામ કરાવો છો? આરામ આપો ને એને. બેટા એટલે જ હું તારી પાસે અહીંયા આવ્યો છું. જો તારી મમ્મીને આરામની જરૂર છે અને તને તો ખબર છે કે તારી ભાભી વહી ગઈ અને ઘણો સમય થઈ ગયો અને અમે 2 અને તારી મમ્મી 3 જણા ઘરમાં છીએ, તો કોઈ કામ કરે એવું નથી. એટલે તારી મમ્મી એની રીતે થોડુંક કામ કર્યા કરે તો એને આરામ રહે ને. એટલે તું અઠવાડિયું ત્યાં આવીને કામ કરવા તો હું એને સારું થઈ જાય પછી તું વહી જાય. પપ્પા, હા તમે કેવી વાત કરો છો? હું કાંઈ એ ઘરની કામવાળી થોડી છું, દીકરી છું. અને આટલું બધું હોય તો કામવાળી રાખી લો ને. મને શું કરવા બોલાવો છો ત્યાં? પૈસાથી છે ને કામવાળી મળે, પણ આપણા પોતાના વ્યક્તિ ન મળે. અને પોતાના જે સેવા કરે ને એમાં હૂંફ હોય, એમાં પ્રેમ હોય, એમાં લાગણી હોય. એ છે ને કામવાળી ન આપીએ કે. એ બધી વાતો છે, કઈ કોઈનામાં ના હોય. હા, તમારે રાખવી નથી એમ કહો ને સીધી રીતના. તમારા મનમાં તો એવું જ હશે ને હું કામ કરું તો જ મમ્મી સારી થઈ જાય. એવું ક્યાં લખી દીધું છે કોઈએ? અરે બેટા તું આય ને તો તારી મમ્મીને તારી સાથે સારું બને છે. એટલે તું એ ઘરમાં આય, થોડુંક કામ કર, થોડુંક એની પાસે બેસ, એટલે એને હું સારું લાગે. અને કહેવાય છે ને જેટલી દવા અસર નથી કરતી ને એટલું તો કોઈનો સંગાથ અસર કરે છે. પપ્પા, હું ત્યાં આવું તો મારું આ ઘરનું શું થાય? મારે અહીંયા પણ ધ્યાન રાખવું પડે ને. એટલા માટે હું તો નહીં આવી શકું. અરે આયા તારી જેઠાણી હોત ને સહેજ છે અને એ બિચારી હારી જ છે અને હું હારી રીતે ઓળખું છું. તું એમ કેમ નથી કહેતી કે હું ત્યાં કામ કરવું પડે એટલે હું નથી આવવાની? નકર પહેલાં તો તું મહિનો રહેતી હતી. હા, ત્યારે ભાભી હતા ને એ કામ કરતા હતા. મારે તો ત્યાં એક હળીના 2 કટકા કરવા જેવું તો કંઈ હતું નહીં. એટલા માટે હું મહિનો રોકાતી. હવે તો મેં આવવાનું પણ બંધ કરી દીધું છે. ખબર છે કે રસોઈ, પાણી, કચરા, પોતા બધું મારે કરવું પડશે. કેટલો ભરોસો હતો તારી મમ્મીને એની દીકરી ઉપર. બધો ભરોસો તે પળવારમાં તોડી નાખ્યો. એ બીમાર છે એટલે. એવું કંઈ ના હોય. આ દવા ખવડાવો ને કામવાળી રાખી લો ને તો મમ્મી ડાગલા જેવા થઈ જાય, પેલા હતા ને એવા ને એવા. તારા જેવા સંતાનો હોય ને એના મા બાપ જો બીમાર પડી જાય ને, બીમાર ગમે એટલી દવા કરી દો ને તો એ શરીરથી તો સારા થઈ જ જાય. તો ભાઈ ત્યાં જ છે ને, કેમ નથી સારા થતા? ભાઈ એનો દીકરો જ છે ને, હું જેમ એની દીકરી છું એમ. ભાઈ સારો છે ને એટલે જ હું સારો છું. તારા મમ્મીના સંસ્કાર તારામાં આવ્યા છે અને તારા સંસ્કાર તારી મમ્મીમાં છે, સમજ્યા? એટલે એને છે ને એ માણસ કોઈ દિવસ સારું થાય જ નહીં. શરીરથી સારું થાય તો મનથી ભાંગી જાય. આ તારી મમ્મીનું આ વાત કરીને તો એ બિચારી હારી થાય ને તોય નહીં થાય, એને વધારે બીમાર થઈ જાય. અમુક સમયે માણસો નાટક કરવાનું ચાલુ કરી દે. હા, કોઈ ઉપર આ સમયમાં ભરોસો કરવા જેવો જ નથી. એટલે તમે જે કાંઈ પણ કહો, બાકી હું તો નહીં આવી શકું. કાંઈ વાંધો નહીં બેટા, તારે ના કહેવાનો પૂરો હક છે. જો આ જગ્યાએ મારા દીકરાની જો દામિની હોય ને તો એને ઘરની ધક્કો મારીને બહાર કાઢો ને તોય ન જાય કે નહીં. પહેલાં હું તમને સાજા કરી અને પછી હું આ ઘરમાંથી જાય. સારું, હવે એના જ વખાણ કરવા હોય ને તો અહીંયા બેસવાની કોઈ જરૂર નથી.
આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ, હા એક વાત કરવા આવ્યો છું. હા, તે વાત કરવા નહીં, કાગળિયા લઈને આવ્યા હશો ને છૂટાછેડાના, સહી કરી દે હે મારી બેન. હા, અરે એ ક્યાં વાત કરો છો? જો તમને તો ખબર છે ને કે મારો કે દેવાંગનો બેમાંથી કોઈનો વિચાર નથી કે છૂટાછેડા થાય. બસ એક એની મમ્મી છે ને એ જ એકની બે નથી થતી. એ બધોય પ્રશ્ન તમારો છે, સમજ્યા? એના લીધે જ તમારું આ ઘર ભાંગે છે. તમારા દીકરાનું ઘર ભાંગે છે તોય તમે કોઈથી તમારા ઘરવાળીને એક શબ્દય ન કીધો ને. જો હું જેટલી વાર આવ્યો ને એટલી વાર મારું અપમાન કર્યું છે ત્યાં. હું સમજુ છું, બધો એનો જ વાંક છે. હું એમ નથી કહેતો એની કંઈ તરફદારી નથી કરતો હું મારી વહુની, એનો જ વાંક છે. ભગવાને એને બુદ્ધિ જેવી આપી છે અને એ જેવા તમને જેમ મેણાટોણા મારે ને એની કરતાં ડબલ એ આ મારી દીકરાની વહુ તમારી બેન દામિનીને મારતી હતી, ફાવે એમ બોલતી હતી. અને અત્યારે એ જેણે જે કર્મ કર્યું હતું ને એનું જ ફળ અત્યારે ઈ ભોગવે છે. ફળ ભોગવે છે એટલે? હા, ઘણા સમયથી બીમાર છે, સારી નથી થતી, બધી દવા કરાવી જોઈએ, ડૉક્ટર ફેરવી નાખ્યા, સારી દવા કરાવી જોઈએ, તોય છતાંય એને કાંઈ ફરક નથી પડતો. એ તો જેવું કર્યું હોય એવું ભોગવવું પડે, સમજ્યા તમે? પણ હવે તો અમે તો એના ઘરના સભ્યો છીએ ને, તો એ બીમાર હોય અને અમારે બધું આ જોવું પડે. એટલે હું એક જો વિનંતી કરવા આવ્યો છું. હા, વિનંતી? કેવી વિનંતી? જો અશોકભાઈ, દામિનીનું અને દેવાંગનું કાંઈ છૂટું તો થયું નથી, તો ઘરમાં અમારે એને આરામની ખાસ જરૂર છે. તો દામિનીને મોકલો ને તો એ કામ કરે ને થોડોક આરામ કરે ને તો એને સારું થઈ જાય. હા, કેવી વાત કરો છો તમે? અશોકભાઈ, પપ્પા એમના ઘરની વહુને નહીં પણ એક નોકરાણીને પાછી લઈ જવા આવ્યા છે. હા હે ને બેટા, પપ્પા? મારી પરિસ્થિતિને તો ખબર છે ને, હું કેવો તારી યારે મારો સ્વભાવ હતો અને તારી મમ્મીનો કેવો સ્વભાવ છે. અમારે બેયનો શું સ્વભાવ એક હતો. એક નહોતો, પણ આને કેવું કેવું સંભળાવતા એ તમને ખબર છે? હે, રડવા માંડતી મારી બેન. એ કરતા છે ને અહીંયા બહુ સુખી છે. આને હું છે ને આને મોકલવા માંગતોય નથી. પપ્પા, તમે હેતલબેનને બોલાવી લો ને. ગમે એમ તો મમ્મીની દીકરી છે ને, મમ્મીની સેવા કરશે. હું એ જ કહું છું, ગમે એમ તોય મારી વહુ છે ને એની માં છે. માના સંસ્કાર હેતલમાં એવા છે. હું એની ઘરે ગયો હતો પહેલાં, પણ એ તો ચોખ્ખી ના પાડી દીધી કે હું શું કામ ત્યાં તમારે ત્યાં કામ કરવા આવું, હું નોકરાણી છું, અપમાન કર્યું. હા, તો એ તમારી દીકરી છે છતાંય ન આવી ને, તો હા તો એની વહુ છે અને અત્યાર સુધી આણે બધું સહન કર્યું છે, તો આ હવે એની સેવા કરવા આવે એમ? અરે જો આ બધી સંસ્કારની વાતો છે. જેવા જેને સંસ્કાર આપ્યા હોય ને એવું જ એ બોલે. અમારી હેતલને બધાય સંસ્કાર એની માનાસ છે એટલે એ એવું બોલે. પણ દામિની તો મારી નજરમાં લક્ષ્મી છે, લક્ષ્મી, સરસ્વતીનું સ્વરૂપ છે. પણ તમે તો કાંઈ આખો દિવસ ઘરે રહેતા ન હોય ને. હા, પણ હું એમ કહું છું ખાલી એક મોકો આપો. પપ્પા, તમારા ઘરમાં સંસ્કારની કોઈ વેલ્યુ જ નથી. વેલ્યુ છે તો એ પૈસાની છે ને. હું તો ગરીબ છું એટલે મારામાં સંસ્કાર ક્યાંથી હોવાના? મમ્મીએ જ મને કહ્યું છે કે હું તો સંસ્કાર વગરની છું, મને કાંઈ શીખવ્યું નથી. તો તમે કેમ એવું કહો છો કે હું સંસ્કારવાળી છું? બેટા, તારી મમ્મી એમ કીધું છે, પણ મેં કોઈ દિવસ કીધું છે કે દામિનીમાં સંસ્કાર નથી, એ આવું લઈને આવી નથી? હું તો એમ જ કહેતો હતો કે એ હું લઈને આવી નથી આપણે જોવાનું, પણ એ હું ત્યાં મૂકીને આવી છે એ આપણે જોવાનું છે. અને બેટા, મને ખબર છે, હું જાણું છું ને ત્યાં સુધી તમારો જે આ બોલો છો ને એ તમારા શબ્દો નથી. તમારા મનમાં તો હજી સાસુ પ્રત્યે પ્રેમ છે જ. પણ હવે નથી, સમજ્યા તમે? કારણ કે માણસમાં ક્યાં સુધી સહન શક્તિ હોય? જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પછી નહીં. પહેલાં મને પણ લાગતું હતું અને ના પાડી હતી મેં કે બેન તું અહીંયા રોકાતી નહીં, સમાજમાં આપણી વાતું થાય. પણ ભલે વાતું થાય, હા, એના નામનું દુઃખ તો ન રહે ને મને. હું અહીંયા રડું, આ ત્યાં રડે. પણ હવે એવું કાંઈ નહીં થાય, કારણ કે હવે એને આ સેવા કરશે ને દામિની એની હાહુની, એટલે એ સુધરી જાય અને હતું એમણામ પાછું થઈ જાય, એ હું ગેરંટી આપું છું. નહીં, માફ કરજો, હું મારી બેનને નહીં મોકલી શકું. જેમ મારા ભાઈ કહ્યું એ, હું મારા ભાઈની મરજી વિરુદ્ધ નહીં જાઉં. હા હા બેટા. આ 3 વર્ષ એને જ મને સાચવી છે. હા, હવે જેવા જેના નસીબ, ભલે એને બીમારી ભોગવાનું જો તમારા સાસુને લખ્યું હોય ને તો એને ભોગવવી જ પડશે. પછી
તમે આવો કે ન આવો? શું થયું પછી? હા, તમે મારી બહેનના ઘરે ગયા હતા તો એમણે શું કહ્યું? હા, હું હેતલને ઘરે ગયો ને, પણ એણે ચોખ્ખા શબ્દમાં કહી દીધું એ તમારા ઘરનો પ્રશ્ન છે, અને એવું હોય ને તો કામવાળી રાખી લો, હું પૈસા આપીશ. બહુ રૂપિયાવાળી છે ને મારી દીકરી, એટલે પૈસાનો એને રોપ જમાવ્યો. પણ પપ્પા, આ તો ખોટું કહેવાય ને. આ બેન મહિના દિવસમાંથી 10 દિવસ તો આપણી ઘરે રહેતી હતી, અને હવે જ્યારે મમ્મીની સેવા કરવાનો સમય આવ્યો છે ત્યારે એકવાર પણ એણે આ ના પાડી? નહીં, ચોખ્ખી ના પાડી દીધી કે મારે મારું ઘર છે એમ. મેં કીધું જ્યારે તારી મમ્મી સારી હતી ત્યારે તો તું બહુ આવતી હતી, કે ત્યારે એ સારી હતી એટલે આવતી હતી, અને હવે હું ત્યાં આવું તો મારે કચરા પોતા કરવા પડે, રસોઈ બનાવવી પડે, વાસણ ઉટકવા પડે, તો હું કામ કરવા માટે શું કામ આવું? એણે મતલબ ગોચ્યો, મતલબ મા દીકરીના સંબંધ વચ્ચે. દામિનીને વાત કરીશું ને તો દામિની આવશે, મને ભરોસો છે. પણ મમ્મી જ ના પાડે છે, આમાં આપણે લોકો શું કરી શકીએ? અરે તારી મમ્મી જો હા પાડી દે ને તોય ઓલી આવે એમ નથી. તને શું લાગે છે? એમ લાગે છે હું ખાલી હેતલની જ ઘરે ગયો છું? હેતલે ના પાડી એટલે હું દામિનીને ઘરે ગયો. દામિની અને એના ભાઈને બેયને મેં કીધું, અને બધી આખી વાત કરી કે તમારા સાસુ બીમાર છે તો અઠવાડિયું આવો ને સેવા કરવા. તરત એણે ચોખ્ખી ના પાડી દીધી કે તમારે નોકરાણી રાખી લેવાય ને, તમારી ઘરમાં નોકરાણી જ ચાલે, સંસ્કારી છોકરી ચાલે જ નહીં તમારા ઘરમાં. અને એણે ચોખ્ખી ના પાડી દીધી, તો તું એને બોલાય ને તો એ આવવા તૈયાર નથી. એટલે તું સમજી લેજે, હવે તું છે ને એકલી પડી ગઈ છો. આ બીમારી છે ને એ તારે એકલાને જ ભોગવવાની છે. હા, સાચી વાત છે તમારી. જે કર્મ કર્યા હોય ને એ તો ભોગવવા જ પડે. મેં મારી વહુને એટલો ત્રાસ આપ્યો, દુઃખ આપ્યું, ન બોલવાના વહેણ બોલી, તો હવે એ શું કામ આવે મારી સેવા કરવા? એને ગરીબીપણા માટે કેટલું સંભળાવ્યું. ન બોલવાનું બોલી ગઈ છું એના મા બાપ વિશે, એના ભાઈ વિશે. પછી કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્વમાન ગુમાવીને તો ના જ આવે ને. ખાલી એકવાર, હું તો એમ કહું છું, તું એકવાર એની ઘરે જા, ગમે એમ કરીને હું તને લઈ જાય. એકવાર ખાલી એની માફી માગી લે ને તોય મને વિશ્વાસ છે કે દામિની તરત જ આવી જાય. મારી સગી દીકરી મારી સેવા કરવા તૈયાર નથી તો વહુની શું આશા રાખું? અને જે વહુને મેં વહુ ગણી જ નથી, એની સાથે સારો વ્યવહાર રાખ્યો જ નથી, એ વહુ શું કામ મારી સેવા કરે? હવે બહુ મોડું થઈ ગયું છે. 3 વર્ષ વીતી ગયા તો દામિની વહુ શું કામ આવે મારી સેવા કરવા? ખાસ વાત તો એ છે કે મને હેતલ પર બહુ ભરોસો હતો કે આવશે મારી સેવા કરવા માટે, પણ એ તો ન આવી. એ તારી દીકરી તારી જેમ જ હોય ને, એને શું આવડે સેવા, સારું વર્તન? એની પાસે એવી આશા જ ક્યાંથી રાખવાની હોય? જે શીખવ્યું હોય ને એ જ બહાર આવે. હેતલને જે સંસ્કાર આપ્યા હતા ને એવું જ કરી રહી છે અત્યારે. સાચી વાત છે. દામિની, 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 કેમ અચાનક? ગરીબ છું ને, ગરીબ લોકોથી બીજાની તકલીફ ના જોવે, એને મદદ કરવા પહોંચી જ જાય, પછી એના માટે સક્ષમ હોય કે ના હોય. એટલે તું તારી સાસુની સેવા કરવા આવી છે? હા, જો ના આવું તો પછી મારા માને એમનામાં ફરક શું? ગરીબ અને અમીર લોકોમાં ફરક શું રહેવાનો? તમે મને તેડવા આવ્યા ત્યારે હું ના આવી, એના માટે માફ કરજો. દામિની બહુ, તમે તો ખરેખર તમારા સંસ્કાર બતાવ્યા, ખાનદાની જાળવી. હું હતી કે તમને રોજ મેના ટોણા મારતી, ન બોલવાનું બોલતી. અરે કર્યાવર માટે કોઈ દુશ્મનને ત્રાસ ન આપે એવો ત્રાસ આપ્યો છે. સરખી રીતે જમવા પણ નથી દીધી તમને, તો પછી તમે
તમે લાગણી બતાવીને મારી સેવા કરવા આવ્યા. મારી સગી દીકરીએ આમાંથી છટકી જવાનું વિચાર્યું અને તમે ભૂલ થઈ ગઈ મારી. હા, બહુ મોટી ભૂલ. આજે સમજાય છે મને મારો દીકરો અને મારો વર બંને સાચા હતા કે ધન દોલત કે કર્યાવરથી વહુનું સ્વાગત ન થાય. વહુ તો ઘર સંભાળે, સંસ્કારથી જીવે અને આપણા ઘરને ઊંચું લાવે એનું નામ જ ઘર કહેવાય. મમ્મી, તમને સારું થઈ જશે ને એટલું આ ઘરમાંથી જતી રહીશ. ના, મારા ઘરની લક્ષ્મી છે તું, જેને હું અપસુ કન્યાળ કહેતી હતી, પનોતી કહેતી હતી, એ ખરા અર્થમાં મારા ઘરની લક્ષ્મી છે, જેના પગલાંથી આ ઘરમાં સુખ સમૃદ્ધિ હતી. એનું અપમાન કર્યું એટલે માં લક્ષ્મી પણ અમારાથી રૂઠી ગયા. તારા ગયા પછી આ ઘર ઉપર આભટ તૂટ્યું છે બેટા. અને હવે તું જાય તો મારો જીવ જ જતો રહે. હું ન રહી શકું. માફ કરી દે. તમે મારાથી મોટા છો. જુઓ, જે થયું ને એ બધું ભૂલી જાઓ અને નવેસરથી શરૂઆત કરો. જોયું, આને જ સંસ્કાર કહેવાય. સંસ્કાર કે આમ લખેલા ન હોય કપાળમાં. સાચી વાત છે.